915મી ગ્રંથગોષ્ઠીની બેઠક શરૂ થાય છે અને આ વખતે એક વિરલ પ્રયોગ કર્યો છે, મતલબ કે ગ્રંથગોષ્ઠી અંદર પહેલો યુવાન વક્તા બ્રિજેશ પંચાલ તો કોલેજમાં પેલો હતો કવિ આવો જયરાજભાઈ, જે ખૂબ અનુજભાઈની ઉપસ્થિતિ છે એટલે ખૂબ આનંદની વાત છે. અને સર્વ વડીલોને વિનંતી કે આ બધું પત્યા પછી છોકરાને આશીર્વાદ આપવા માટે 2 શબ્દો બોલજો. આજે એક પુસ્તકનું વિમોચન પણ કરવાનું છે. સૌપ્રથમ આપણે પ્રાર્થના ગીતાબેન વૃત્તિ છે. जाग मुसाफिर भोर भई अब रैन कहाँ जो सोवत है, जो सोवत है सो खोवत है, जो जग है सोई पावत है. टूक नींद से आँखियाँ खोल जरा और अपने प्रभु में ध्यान लगा. यह प्रीत करण की रीत नहीं, रब जागत है तू सोवत है. जो कल करना सो आज करे, जो आज करे सो अभी कर ले. जब चिड़िया ने जुग के चलिया, फिर पछतावे क्या होवत है. नादान भुगत अपनी करनी, ए भाभी भाव में जैन नमः. जब पाप की गठड़ी शीश धरी, अब शीश पकड़ क्यों रोवत है. उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ जो सोवत है, अब रैन कहाँ जो सोवत है. ખૂબ સરસ. યંગસ્ટર્સ લોકોને તો આ ખૂબ જરૂરી છે. હવે આવકાર પ્રવચન અનુજભાઈ આપ આપશો. સરદાર ભવન ખાતે ગ્રંથગોષ્ઠી કાર્યક્રમના ઉપક્રમે આજે યોજાયેલ યુવાન વક્તા વિનોદભાઈ પરમાર પૃથ્વીરાજ વિનોદભાઈ પરમારના વક્તવ્યમાં પધારેલા સર્વ સાહિત્ય રસિકો સર્વને હું ઉદયંગમ ભાવપૂર્વક સરદાર ભવન ટ્રસ્ટથી આવકારું છું. થેન્ક યુ. સાહેબ જોડે બેસી જાઓ, અનુજભાઈ જોડે બેસી જાઓ. પૃથ્વીરાજ એટલે રાજેશભાઈનો પરિચય આપશે થોડો. રાજેશભાઈ આવો આવો છો. વક્તાનો પરિચય શ્રી રાજેશભાઈ આપશે. એમણે લાક્ષણિક અદાની અંદર ગઝલકાર છે. સર્વને નમસ્કાર. આજે ગ્રંથગોષ્ઠીના આ 915મા મણકામાં વક્તાનો પરિચય આપતા હું ખૂબ જ આનંદ અને ઉલ્લાસનો અનુભવ કરી રહ્યો છું. થોડી અતિશયોક્તિ વાપરીને કહું તો અતિશય જાણે રાજેશ ખન્ના પૃથ્વીરાજ કપૂરનો પરિચય આપી રહ્યા હોય એવું લાગે, પણ અહીંયા રાજેશ ખન્ના સિનિયરના રોલમાં છે એટલી પૂરતી વિસંગતતા છે. પણ એનીવે આપણાથી ઉંમરમાં ખૂબ જ નાના વક્તાનો પરિચય આપવાનો થાય કે તેમને સાંભળવાનું થાય ત્યારે મનમાં એક વાત અનાયાસે જ આનંદ આપી જતી હોય છે કે અરે આને તો સ્ટેજ પર બોલતા મેં જ શીખવ્યું. અને આજે વાહ ક્યાં વાત હે. મને લાગે છે કે આજે આવું ફિલિંગ, આવો આનંદ અહીં બેઠેલા ઘણાને થતો હશે. તો સૌપ્રથમ તો એ આનંદને તાળીઓના ગડગડાટ સાથે અભિવ્યક્ત આપણા સૌના લાડકવાયા પૃથ્વીરાજનો જન્મ તારીખ 17મી નવેમ્બર 2006ના રોજ વડોદરા ખાતે થયો છે. કુટુંબમાં સાહિત્યિક અને સામાજિક પ્રવૃત્તિઓનું વાતાવરણ હોવાથી નાનપણથી જ ભણવા ઉપરાંત વાંચન, લેખન, રમતગમત અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યો છે.
શાળાકીય ભણતરનું પ્રથમ સોપાન ધોરણ 10માં 94% મેળવીને સર કર્યું છે અને હાલમાં જ ધોરણ 12 સાયન્સમાં 88% ગુણ મેળવીને ઉચ્ચ કારકિર્દી બનાવવા તરફ પ્રયાણ કર્યું છે. તો એની આ સિદ્ધિઓને ફરી એકવાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. શાળાકીય અભ્યાસની સાથે સાથે ચિરંજીવ પૃથ્વીરાજે સાહિત્યિક ક્ષેત્રની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને આ સ્પર્ધાઓમાં મળેલી સફળતાઓએ તેની અંદર છુપાઈ રહેલા જન્મજાત ટેલેન્ટને બહાર લાવી બતાવ્યું છે. થોડી વિગતો આપું તો પ્રેમાનંદ સાહિત્ય સભા વડોદરા દ્વારા આયોજિત બાલ જીવન વક્તૃત્વ સ્પર્ધામાં 2 વાર પ્રથમ નંબર મેળવેલ છે. ગુજરાત સરકાર દ્વારા યોજાયેલી જિલ્લા કક્ષાની નિબંધ હરીફાઈ કોરોના વોરિયર્સમાં પ્રથમ નંબરે વિજેતા થઈ પ્રમાણપત્ર તથા ₹15,000નો રોકડ પુરસ્કાર પણ મેળવેલ. કોરોના અંગે જાગૃતિ ફેલાવવાના આશયથી ચિરંજીવ પૃથ્વીરાજે લખેલી એક કવિતા તો ગુજરાત દૈનિકમાં છપાયેલી પણ ખરી, જેની 2 પંક્તિઓ રજૂ કરું તો હાથ મોજા માસ્ક લગાવી હવે ફરવાનું, હાથ મોજા ધૃતિ ગાલ ગાગા, હાથ મોજા માસ્ક લગાવી હવે ફરવાનું, કોઈના ઘરે જઈ હવે નથી મળવાનું. એકદમ રમલછંદને મળતી રચના ધોરણ 8માં ભણતો કિશોર આવી સરસ વિષયને અનુરૂપ અને ગઝલની ઘણી નજીક એવી રચના જો અનાયાસે લખતો હોય તો એ કિશોર ભવિષ્યમાં એક સારો કવિ બનશે એવી આશા અસ્થાને નથી. ચિરંજીવ પૃથ્વીરાજની શૈક્ષણિક સિદ્ધિઓની નોંધ અખિલ ભારતીય સેવા દળ ઉપરાંત ગોધરા તાલુકાના રામપુરા જોડકા ગામની તમામ જનતાએ લીધી છે અને તેઓ સૌ આ બદલ ગર્વ પણ અનુભવે છે. સને 2020માં ગુજરાત ગૌરવ દિનની ઉજવણી નિમિત્તે યોજાયેલી નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર તથા સને 2021માં વસંત રજબ સ્મૃતિ દિનની ઉજવણી નિમિત્તે યોજાયેલી નિબંધ સ્પર્ધામાં દ્વિતીય નંબર મેળવનાર ચિરંજીવ પૃથ્વીરાજને હું આપણા સૌ વતી અભિનંદન આપું છું, ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ આપું છું અને દરેક ક્ષેત્રમાં એને દાયમા સાહેબ જેવા પથદર્શક, માર્ગદર્શક તથા પ્રોત્સાહક મળી જાય એવી પ્રાર્થના સાથે વિરમું છું. ધન્યવાદ. આભાર. ખૂબ સરસ પરિચય આપ્યો. પૃથ્વીરાજને MBBS થવાનું છે, ડોક્ટર, બરોબર છે પૃથ્વીરાજ? વેરી ગુડ. એટલે આપણે બધા MD પછી પણ આ ગ્રંથ ગોષ્ઠીનું ગૌરવ છે, સરદાર ભવનનું ગૌરવ છે કે પ્રજ્ઞાબેનનો છોકરો આટલો સરસ રીતે આગળ વધી રહ્યો છે. હવે સાહેબ વિમોચન કરવું છે કે અમારા શ્રી સુધીરભાઈ દેસાઈ એમને એક વિચારોનો સંપુટ ગુલદસ્તો, ખૂબ સરસ વિચારોનું સંકલન કરીને પુસ્તક બનાવ્યું છે, એનું આપણે વિમોચન કરીએ. આવો બેવજન આગળ આવો. પૃથ્વીરાજ પેલી ચોપડી બોલ પછી કરજો ને, પેલા ચોપડી વિમોચન કરીએ. આ પુસ્તક એના વિશે 2 મિનિટ જરા સુધીરભાઈ દેસાઈ વાત કરશે અને આ ચોપડીમાં આશીર્વાદ શ્રી મોહનભાઈ બારોટ સાહેબ આપેલા છે. ખૂબ સરસ. સુધીરભાઈ, આજનું પહેલું પુસ્તક છે. સુગંધ આવે છે. ગુલદસ્તો છે. છેલ્લા પત્તાને એક ચોપડી પર છે. વેરી ગુડ. એક મિનિટ સુધીરભાઈ જરા નજીક આવો. મનોજભાઈ અભિવાદન બકુલભાઈ, સુધીરભાઈ GNFC માં અધિકારી વડોદરામાં છે અને નિવૃત્ત થયા પછી એટલે આ બધું સંકલન થયું અને એની પ્રેરણા આપી અમરીશભાઈએ. સિનિયર સિટીઝન ગ્રુપમાં કામ કરે છે. બસ આપણે સુધીરભાઈ તમે જરા બે બોલો એના તો આપણે લે બેટા મારા તરફથી આશીર્વાદ આશીર્વાદ આમાં બાજુ જોજો.
ખૂબ ખૂબ પ્રગતિ કરો. સરસ્વતી માં તારી જીવન પર સદા વિરાજમાન રહે અને ખૂબ ખૂબ સૌપ્રથમ સૌને જય શ્રી કૃષ્ણ. અને 915મી ગ્રંથ ગોષ્ઠીમાં મને આમંત્રણ આપવા માટે શ્રી અમરીશભાઈ અને મોહનભાઈનો ખૂબ ખૂબ આભાર. અને અમારો એક પ્રયત્ન છે, આ પુસ્તિકા કહીશ રાજાનું એને, કે જેમાં ઇંગ્લિશ અને ગુજરાતીમાં સુવિચારોનું મેં સંકલન કરેલું છે. હું સ્કૂલમાં ભણતો હતો ને, એલમ્બિક વિદ્યાલયમાં 1956માં હું બાલ મંદિરમાં હતો અને 1960-61માં અમારી સ્કૂલમાં જનરલ નોલેજનો વિષય હતો એક. અને દર મંગળવારે પ્રાર્થના સભામાં પ્રશ્ન પૂછાય, એના જવાબ આપવામાં કાયમ હું પહેલો રહેતો હતો. અને વાર્ષિક પરીક્ષામાં એક જનરલ નોલેજનું પ્રશ્ન પેપર આવતું હતું, એમાં આખી શાળામાં મારો પહેલો નંબર આવતો હતો. એટલે એ વખતથી મને આ બધું જાણવાનું, વાંચવાનો બધો રસ શરૂ થયો હતો. અને એ સમયથી રેડિયો જે હું સાંભળતો હતો, એ રેડિયો હજુ આજે પણ હું સાંભળું જ છું. સવારે 6:30 વાગે મારો પહેલો રેડિયો ચાલુ થઈ જાય અને આખી દુનિયાની જે કંઈ ખબર હોય ને એ મારા રેડિયોમાં પહેલી આવી જાય. અને મને એ ખબર બધાને કહેવામાં બી બહુ આનંદ થતો હતો. શાળામાં મારા અક્ષર બહુ સારા નહોતા, પણ શાળાના નોટિસ બોર્ડ ઉપર સમાચાર લખાવાના મારે, અને લખે મારો મિત્ર. એટલે પહેલેથી જ મને હજુ આજની તારીખમાં કોઈ બી જગ્યાએ કંઈ બી થાય એ સૌથી પહેલાં હું જાણી લઉં. મને બહુ રસ પડે છે એમાં. રાત્રે 12 વાગે મારો રેડિયો ચાલુ હોય અને જે કંઈ નવા સમાચાર આવે હું જાણી લઉં. એમ કરતાં કરતાં અને મને પહેલેથી ટેવ હતી કે જ્યારે હું કોઈ ન્યૂઝપેપર વાંચું કે ચોપડી વાંચવાનો બહુ શોખ. મારી JNFCની લાઇબ્રેરીના લગભગ બધા જ પુસ્તકો મેં અને મારા વાઈફે વાંચી કાઢ્યા છે. એટલે જોડે નોટ લઈને બેસવાનું, જે સારું દેખાય એ લખી લેવાનું. અને ત્યાર પછી હું વડોદરામાં એ સત્વ ફ્લેટમાં રહેવા આવ્યો. છેલ્લા 6 વર્ષથી ત્યાં બોર્ડ એકદમ ખાલી પડ્યું હતું. તો મેં કહ્યું કે ભાઈ આ બોર્ડનો ઉપયોગ છે કોઈ? તો કે ના, કશું નથી. તો છેલ્લા 6 વર્ષથી રોજ સવારે હું સુવિચાર લખું છું. અને એ લખવામાંથી મારા મિત્રો અને અમરીશભાઈ, મોહનભાઈ, એ બધાએ કહ્યું કે ભાઈ હવે તમે આને કંઈક પુસ્તિકા રૂપે એક લખવાનો પ્રયત્ન કરો. તો મેં એ આખી ફાઇલ મારી પાસે છે, લગભગ 340 A4 ટાઈપના પેજ છે. એમાં દરેકમાં 10-12 એવા સુવિચારો છે, ઇંગ્લિશ ને ગુજરાતીમાં. તો એનું પછી મેં સંકલન કરી અને સંકલનના ભાગરૂપે આ પુસ્તિકા પ્રકાશિત કરવાનું મને એક પ્રોત્સાહન મળ્યું. અને પ્રોત્સાહન સ્વરૂપે મેં આ પુસ્તિકા લખી. અને મારી પુસ્તિકાની મારા વિશે જે કંઈ લખવાનું હતું, મને જે આશીર્વચન આપવાના હતા તે મોહનભાઈએ સ્વીકાર્યું. મોહનભાઈ મારી સાથે એચકેન ફેડરેશનમાં એ ઉપપ્રમુખ છે, હું જોઈન્ટ સેક્રેટરી છું. અમે બે સાથે જોડાયેલા છે. અને એમણે, મને આનંદ છે કે મારા પુસ્તકમાં મારા વિશે લખવાનું એમણે સ્વીકાર્યું અને બહુ સરસ રીતે એમણે મને શણગાર્યો. એ માટે મોહનભાઈનો ખૂબ ખૂબ આભાર. આશા છે કે મારી આ પુસ્તિકા આપ સૌને ગમશે. અને જે રીતેનો રિસ્પોન્સ મેં જોયો મારી સોસાયટીમાં અને મારા સગાવાલામાં બધામાં, તો મેં તો એવું કહ્યું કે મને તો આ બીજી પુસ્તિકા લખવાનું મન થઈ ગયું છે. આપ સૌના આશીર્વાદથી એ કામ બી પૂરું થાય એવી ઈશ્વરને પ્રાર્થના. અને છેલ્લે ચિરંજીવી પૃથ્વીરાજને ખૂબ ખૂબ અભિનંદન. આટલી નાની ઉંમરમાં એણે એક પુસ્તક લખ્યું. પુસ્તક વાંચશે, પુસ્તકનું વાંચન કરશે, પણ એ બી એક કળા છે. અમારા સત્વ ફ્લેટમાં હું દર રવિવારે 5 થી 10 ધોરણ સુધીના છોકરાઓ માટે જ્ઞાન ગોષ્ઠી કરીને કાર્યક્રમ ચલાવું છું. એમાં સ્ટોરી ટેલિંગ, કવિતા પાઠન, પુસ્તકનું વિવેચન, ક્વિઝ વગેરે વગેરે અમે કરીએ છીએ. અને
અમારી સ્કૂલ એલેમ્બિક વિદ્યાલયમાં પણ પુસ્તક વિવેચનનું એક વિષય રહેતો હતો કે જ્યારે પ્રાર્થના સભા મળે ત્યારે કોઈ ક્લાસમાંથી એક વિદ્યાર્થીએ એનું પુસ્તકનું વિવેચન કરવાનું હોય છે. એટલે બહુ આનંદની વાત છે. અને પૃથ્વીરાજ વાંચન કરીને ડૉક્ટર થાય એવી આપણા સૌની શુભેચ્છા અને મારા તરફથી આશીર્વાદ. પૃથ્વીરાજ ખૂબ ખૂબ ભણો અને આ ગોષ્ઠીના તમામ સાહિત્ય રસિકો અને વડીલો સૌના આશીર્વાદ આપને પાઠવે છે અને આપ ખૂબ જ્વલંત રીતે ડાક્ટર થઈ અને સમાજની સેવા કરો એવી ખૂબ ખૂબ આશીર્વાદ. થેન્ક યુ. લખવા પેન જોઈશે અમરેશભાઈના હસ્તે. રિતેશ યાદ રાખજો. સુધીરભાઈ ખૂબ સરસ બોલ્યા, ખૂબ સરળ માણસ છે. જીએનએફસીમાં ચીફ મેનેજર હતા લેબોરેટરી અંદર. હવે શ્રી મોહનભાઈ આજનો પ્રાસંગિક પ્રવચન, આશીર્વચન, બહુમાન ઉપરનું અને પુસ્તકો. ધન્યવાદ. ગીતાબેને બહુ સુંદર શરૂઆત કરી આપી છે. હિન્દી પહેલી અમે ભણતા હતા ગુજરાત વિદ્યાપીઠની, ત્યારે જે પુસ્તિકા હતી એમાં આ ગીત હતું, ઉઠ જાગ મુસાફિર ભૂર ભાઈ અબ રહે ન કહા જો સોવત હૈ. એટલે અત્યંત સુંદર એની સ્મૃતિ થઈ. અને જ્યારે અમે લોકો પાસ થયા ત્યારે જે સર્ટિફિકેટ આવ્યું ગુજરાત વિદ્યાપીઠનું, એમાં સહી હતી મોરારજીભાઈ દેસાઈ. એટલે એ બે પહેલી અને દૂસરી અમે પાસ કરી હતી. ત્રીસીની પરીક્ષા નહોતી આપી શકાય. અને એ વખતે નાનુભાઈ બારોટ કરીને પણ ત્યાં હતા વિદ્યાપીઠમાં. એટલે એમની અને મોરારજીભાઈ દેસાઈની બંનેની સહી થયેલી એ અત્યારે સુધી અમે સાચવી રાખ્યું છે. એટલે ગીતાબેન ધન્યવાદ. 915મો વાર્તાલાપ, એમાં આપ સૌનું સ્વાગત છે. ગ્રીષ્મ ઋતુ એટલી બધી જામી છે કે આપણને માટે પડકાર છે, અને તે છતાંય આટલી બધી સંખ્યા ઉપસ્થિત છે એ આનંદનો વિષય છે. એક પંક્તિ યાદ આવે છે કે ઉનાળા માટે શું લખ્યું હતું કવિએ? માકડાના માથા ફાટે એવો તીખો તાપ તપ્યો. જો કેવી કવિ કેવું કરી શકે? ઉનાળા માટે આપણે ગમે તે બોલીએ, પણ માકડાના માથા ફાટે એવો તીખો તાપ તપ્યો, એવું ઉનાળા માટે કહેવું. આ ગ્રીષ્મ, અને અમે ભારતનું ગ્રીષ્મ તો અઘરું છે, પણ એ ઋતુમાં આટલા બધા અહીં આવ્યા છે એનો ખૂબ આનંદ છે. આજે 15મી મે એ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે, આંતરરાષ્ટ્રીય સંગ્રહ સ્થાન દિવસ. અને આપણે વડોદરાના લોકો તો અત્યંત ભાગ્યશાળી છીએ કે વિશ્વ પ્રસિદ્ધ એવું આર્ટ ગેલેરી અને મ્યુઝિયમ આપણા સયાજી બાગમાં છે. મહારાજા સયાજી રાવે આપણને ઉત્કૃષ્ટ ભેટ આપેલી છે. એટલે રાજકોટમાં આ વખતે મેઇન કાર્યક્રમ છે બધા એના, પણ મ્યુઝિયમ ડે સારી રીતે સેલિબ્રેટ થાય છે. અને સંગ્રહ સ્થાન એમાંથી પણ ઘણું જ્ઞાન મળે છે. બીજી નાનકડી વાત કરવી છે કે 1974માં શ્રીમતી ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે ન્યુક્લિયર ટેસ્ટ પ્રથમવાર ભારતે કર્યો. એ આ 15મી મેના રોજ કર્યો. લોકોને આમ લાગતું હતું કે ભારતમાં ન્યુક્લિયર પાવર છે જ નહીં, થશે જ નહીં, પણ એ વખતે સાહસ કર્યું ઇન્દિરા ગાંધીએ, અને આ ટેસ્ટ 15મી મે 1974માં કરવામાં આવ્યો હતો. એટલે એ રીતે પણ આ દિવસ ઘણો યાદગાર છે. ભાઈના વિશે સારો પરિચય આપ્યો રમેશભાઈએ, રાજેશભાઈએ. પણ હું કહું કે સરદાર ભવનની એક ખૂબી છે સરદાર ભવનની, કે નાના નાના બાળકોને અહીંયા પ્રેરણા આપે છે. આ છોકરો બોલશે 12મા ધોરણનો, એને સેજ પણ સ્ટેજ ફિયર નહીં લાગે. એનું કારણ છે કે આ લોકો નાના નાના હતા ને રમવા આવતા હતા ત્યારે પણ માઇક લઈને બોલવાનું કહીએ તો બોલવાનું શરૂ કરી દે, ગીત ગાવાનું કહીએ તો શરૂ કરી દે. એટલે સરદાર ભવનની આ એક ખૂબી છે કે કોઈના માટે એવું બંધન નથી કે કોઈ એ વખતે જે કોઈ હતા, જસવંતલાલ સાહેબ હોય કે
બીજા કોઈ પણ હોય કે ડૉક્ટર સાહેબ ઠાકોરભાઈ હોય કે અહીંયા સરદાર ભવનના ટ્રસ્ટીઓ બેઠા હોય કે પછી અનુજભાઈ બેઠા હોય, પણ કોઈ એમને રોકે નહીં નાના બાળકોને કે તમારે જે બોલવું હોય બોલો, તમને સ્વતંત્રતા છે. અને એ લોકો સૌ મસ્તીથી પ્રેમથી માઇક લઈ અને ગાવા માંડે. એ છે એનો ભાઈ પણ થાય છે સરસ. અને સ્પર્ધાઓ થાય ત્યારે બિલકુલ સ્ટેજ ફિયર વિના આ લોકો વક્તૃત્વનો આનંદ આપી શકે, માણી શકે. એટલે એ બદલ તો એને ધન્યવાદ આપવા જ પડશે. એનું અભિવાદન ઉપરનાથી કરીશું અને પેન આપીશું. પૃથ્વીરાજનું અભિવાદન જયદેવભાઈ, સરદાર ભવન. આશીર્વાદ છે. ડૉક્ટર હાથી સાહેબને વિનંતી કરીએ પેનોનો સેટ, કારણ કે એને ડૉક્ટર થવા માટે કામ લાગવું જોઈએ. सतबीर साहब, आपको विनंती है मेरी, डॉक्टर हाथी का अभिवादन करें. वो एक वक्तृत्व स्पर्धा हुई थी अभी अभी, तो उसमें उनका नंबर आया है शीघ्र वक्तृत्व, और दूसरा नंबर आया है तो सबसे बढ़िया नंबर मार्क्स ले गई है अपनी नैनाबेन ठक्कर. तो आइए प्रज्ञाबेन, એમનું અભિવાદન એના માટે કરો. આ બધા આપણા રત્નો છે અને એમનું અભિવાદન આપણે પ્રત્યેક કરી. એ તો થઈ જ ગયું, એ તો જૂની જ વાત થઈ ગઈ. પણ આ શીઘ્ર વક્તૃત્વ વ્રજધામ વડીલ પરિવારમાં થયું, એમાં ડૉક્ટર હાથી સાહેબ અને નૈનાબેનનો બીજો નંબર આવ્યો અને આપણા માટે ગૌરવની વાત છે. તો ભાઈએ સુધીરભાઈએ વારંવાર એલેમ્બિક સ્કૂલનો ઉલ્લેખ કર્યો. શ્રીમતી કલ્પના બારોટ પણ એલેમ્બિક સ્કૂલમાં શિક્ષિકા હતા અને જે વિદ્યાર્થીઓએ ઘેર આવીને એનું અભિવાદન કરેલું એનો ફોટોગ્રાફ હજુ મારી પાસે છે. અને જયાબેન પટેલ એ વખતે પ્રિન્સિપાલ જયાબેન. એટલે એલેમ્બિક સ્કૂલનું તો બહુ પ્રદાન છે વડોદરામાં. અને ત્યાર પછી એ કારવણ ગઈ. કારવણમાં પણ હમણાં 2-3 દિવસ બહુ મોટા કાર્યક્રમો છે. ધન્યવાદ. આપણે તાલીથી અભિવાદન કરી શકીએ. વિવેકાનંદની ચોપડીઓ આપી છે અને બીજી એને ગમે એવી ચોપડીઓ આપી છે. બહુ સરસ, બહુ સરસ. ઉત્તિષ્ઠ જાગ્રત એને સૌથી વધારે પોપ્યુલર કર્યું હોય તો સ્વામી વિવેકાનંદે. ઉઠો જાગો વિરમો નહીં, જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત થાય ત્યાં સુધી. કેટલાક વાક્યો હોય કે ચીનની એક વાત હતી, એ જર્ની ઓફ 1000 માઇલ્સ બિગિન્સ વિથ અ સિંગલ સ્ટેપ. ચીનની કહેવત, પણ એને સૌથી વધારે પ્રખ્યાત કરવી પ્રેસિડેન્ટ કેનેડીએ જ્યારે વાત કરી ત્યારે એ પોપ્યુલર થયું. એમ આ ઉત્તિષ્ઠ જાગ્રત એ સૌથી વધારે પોપ્યુલર થયું હોય દુનિયાભરમાં તો વિવેકાનંદને કારણે. ધન્યવાદ. વિવેકાનંદ વિશે એમને પુસ્તક જે વાંચ્યું છે એની રજૂઆત કરશે. કવિ મિલનના પૂર્વ પ્રમુખ અક્ષર પંચોલી સાહેબ આગળ ખુરશી પર આવી. ખુરશી પર આવો સાહેબ. કવિ મિલન એ સરદાર ભવનનું અંગ છે, એટલે તમે પૂર્વ પ્રમુખ તરીકે બિરાજો. આજરોજ ગ્રંથગોષ્ઠીના 915માં મણકામાં મને સ્વામી વિવેકાનંદનું પુસ્તક વ્યક્તિત્વ વિકાસ પર વિવેચન કરવા મળ્યું છે. તો એ માટે હું આપ સૌનો આભાર માનું છું. મંચસ્થ મહાનુભાવ સરદાર ભવન ટ્રસ્ટના પ્રમુખ શ્રી અનુજભાઈ પટેલ, ગ્રંથગોષ્ઠીના મોહનભાઈ બારોટ, અમરીશભાઈ અને જયદેવભાઈ તથા કવિ મિલન સંસ્થાના સુભાષભાઈ પંચોળી અને આદરણીય એવા મહેમાનોમાં ડૉક્ટર રાજેન્દ્ર કે હાથી અને બીજા મારા યુવા મિત્રો, આપ સૌનો આભાર માનું છું. સ્વામી વિવેકાનંદના જે બધા વિવેચનો છે, પ્રવચનો છે, અહેવાલો અને તેમના દ્વારા લખેલા લખાણો
એ બધાને ગ્રંથસ્થ કરીને 9 ગ્રંથો શ્રી રામકૃષ્ણ પરમહંસ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામ્યા છે. તેમાંથી વ્યક્તિત્વ વિકાસને લગતા જે કંઈ મુદ્દાઓ છે તેનું સંકલન કરીને રામકૃષ્ણ પરમહંસ ટ્રસ્ટ દ્વારા આ પુસ્તક બનાવવામાં આવેલું છે. વ્યક્તિત્વ વિકાસ એટલે કે વ્યક્તિત્વ એટલે શું અને વ્યક્તિત્વનો વિકાસ કેવી રીતે કરવો, તેમાં ચારિત્ર નિર્માણ કેવી રીતે કરવું, તેને લગતા મુદ્દા અને જે કંઈ જેમ કે જવાબદારી છે, જવાબદાર બનવું, અભિમાન, ઈર્ષ્યા, ક્રોધ વગેરે જેવા દુર્ગુણોને આપણે ત્યાગવા, એ બધા મુદ્દાઓનું વિશિષ્ટ રીતે છણાવટ હું આજના વક્તવ્યમાં કરીશ. પહેલા એક સરસ મજાનો સુવિચાર કહું છું કે खुदी को कर इतना बुलंद तू, खुदी को कर इतना बुलंद तू कि खुदा बंदे से आके पूछे बता तेरी रजा क्या है. એટલે કે તકદીર લખવાની પહેલા જ્યારે ખુદા ખુદ બંદાને પૂછશે કે તારી રજા શું છે, એવું વ્યક્તિત્વ તમે બનાવો. વ્યક્તિત્વ વિકાસનો જે ટોપિક છે એ યુવાનોને લાગે એવું જરૂરી નથી, પરંતુ જે ગરડા થઈ ગયા છે તેમને પણ ઘરમાં કેવી રીતે આપણું વર્ચસ્વ ટકાવી રાખવાનું, વહુઓ સાંભળે ના, ઘર બરાબર ટકી ના રહે, તો એ બધા જે મુદ્દાઓ છે એ વ્યક્તિત્વ વિકાસમાંથી શીખવા જેવા છે. વ્યક્તિત્વ વિકાસની આ જે પુસ્તક છે તે માત્ર યુવાનોને કામનું હોય એવું નથી, દરેકે વાંચવું જોઈએ. શ્રી રવિન્દ્રનાથ ટાગોર જે છે તે 60 વર્ષે ચિત્રકળા શીખ્યા હતા. તેમનું સંગીત અને ગીત ગાન કરવાનું જે બધું છે એ બધું પતી ગયું ત્યારે તેમણે વિચાર્યું કે હવે મારે નવા સાહિત્ય ક્ષેત્રમાં પણ ઝંપલાવવું છે, તો 60 વર્ષે તેઓ ચિત્રકળા શીખ્યા અને આજે પણ તેમના ચિત્રો એવા સારા એવા પ્રખ્યાત છે. તો હવે વ્યક્તિત્વ વિકાસમાં જે પુસ્તક થ્રુ આઉટ આપણે પસાર થઈએ તો શરૂઆતમાં પ્રસ્તાવના અને તેમાં વ્યક્તિત્વ એટલે શું, વ્યક્તિત્વનું મહત્વ કેવું, તે એ બધું અંદર આપ્યું છે. તો એના વિશે આપણે જરા જરૂરી વ્યક્તિત્વ કેળવવા માટે જે ગુણો છે તો એવા કેવા ગુણો હોઈ શકે, જેમ કે જવાબદાર બનવું. જવાબદારી આપણે દરેક યુવાને જવાબદાર બનવું જોઈએ. આ અમરીશભાઈ છે, હમણાં 2 દિવસ પહેલા જ મેં સાંભળ્યું કે એ પડી રહ્યા હતા ગાડી પરથી, છતાં પણ આજે ગ્રંથ ગોષ્ઠીમાં હાજર છે. તે એમની એક જવાબદારી છે કે ગ્રંથ ગોષ્ઠીમાં કાર્યક્રમમાં જે હાજર હોય છે તો આજે પણ હાજર રહેવું એ એક જવાબદારીનું લક્ષણ છે. પછી સ્વામી વિવેકાનંદના વિવિધ પ્રસંગો થકી આપણે વ્યક્તિત્વ વિકાસ કરી શકીએ. તો સ્વામી વિવેકાનંદને એકવાર પૂછવામાં આવ્યું હતું કે તમારા જીવનનો ઉદ્દેશ્ય શું છે, ત્યારે સ્વામી વિવેકાનંદે કીધું કે સાદા શબ્દોમાં કહું તો મારા જીવનનો ઉદ્દેશ્ય છે કે આત્મામાં રહેલી દિવ્યતા ને બહાર લાવી જીવનની વિવિધ પ્રસંગોમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે લોકોને ઉપદેશ આપવાનો છે. સ્વામી વિવેકાનંદ એકવાર રાજકોટમાં રેલવે સ્ટેશન પર બેઠા હતા ત્યારે કોઈ એમને કીધું કે તમે આમ કેમ બેસી રહ્યા છો, પેપરનું કટિંગ બતાવીને કીધું શિકાગોમાં મોટી ધર્મ પરિષદ થવાની છે, તમે ત્યાં જાઓ ને. તો ત્યારે સ્વામી વિવેકાનંદે એ જોઈને પછી શિકાગોમાં ધર્મ પરિષદમાં ગયા. ત્યાં તેમણે શરૂઆતમાં ખાલી જે સંબોધન કર્યું માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર, ત્યારે 2 મિનિટ સુધી તાળીઓનો જે ગડગડાટ થયો હતો તે હાલમાં પણ એવું વિરલ સંબોધન કરવું જે સમાજના જે મુદ્દાઓ છે તેનાથી થોડુંક અલગ તરી આવવું એ એક અલગ વ્યક્તિત્વ છે. આપણે નાના હતા અને આજે મોટા થઈ ગયા, તો નાના હતા ત્યારે બાલ મંદિરમાં ભણતા ત્યારે શિક્ષકો કે મેડમ જે હોય તેમણે આપણાને નાની ટપલી મારી હશે. આજે કોઈ એવી નાની ટપલી મારે તો આપણાને વાગે પણ નહીં, પરંતુ એ વખતે વાગી પણ હશે. અને જેમ જેમ આપણે મોટા થયા તો આવી નાની નાની ટપલીઓની અસરના કારણે આજે આપણું એક ચોક્કસ વ્યક્તિત્વ ઘડાયું છે અને આપણે આપણી જાતને સમાજમાં આમ કહીએ ને કે વ્યક્ત કરી શકીએ છીએ. વ્યક્તિત્વ એ અસ્તિત્વ સાથે સંકળાયેલ છે. તો પુસ્તકમાં શરૂઆતમાં વ્યક્તિત્વનું મહત્વ એ મેં તમને દર્શાવ્યું, પરંતુ પછી ચારિત્રની વાત આવે છે. હું થોડુંક વૈજ્ઞાનિક
થોડુંક વૈજ્ઞાનિક સિદ્ધાંતો તરફથી ચારિત્ર તરફ તમને લઈ જાઉં તો સિદ્ધ થયું છે કે કંપનો વડે સમગ્ર જગત સંચાલિત છે. કંપનો એટલે શું? આમ દોલનો જે થાય, આ હું બોલું છું, તમે સાંભળી શકો છો, તો એ કંઈક ચૈતન્ય તો હશે ને. તે એક કંપનો છે. આપણો મગજ ચોક્કસ વિચાર જ્યારે કરે છે ત્યારે મગજમાં ચોક્કસ દોલનો થાય છે અને એના કારણે આજુબાજુના એવા જ દોલનો ધરાવતા કંપનો સાથે મગજ તાદમ્ય સાધે ત્યારે એ અનુનાદની ઘટના વડે એ વિચારો પ્રસર્જિત થાય. પુસ્તકમાં એમ દર્શાવ્યું છે કે આપણે સારા વિચાર કરીશું અને મગજમાં સારા વિચારોનું મનન અને ચિંતન કરતા રહીશું તો તે સારા વિચારો આપણા થકી બીજામાં પણ અને આપણામાં પણ પ્રસરતા રહેશે. અને ખરાબ વિચારો કરીશું તો તે ખરાબ વિચારો આપણામાં અને બીજાનામાં પણ એવા જ દોલનો ધરાવતા પ્રસરતા રહેશે. એક દાખલો આપું તમને. સૈનિકો હોય છે તો જ્યારે ઝૂલતો પુલ આવે તો સૈનિકોનો કમાન્ડર જે હોય એમને શું કે સિવિલિયનોની જેમ ચાલો. કેમ એવું કે? કેમ કે સૈનિકોની માર્ચ એક કૂચ કરવાની એક રીત હોય છે આગલી. એક પગ આમ પછી બીજો પગ એવી રીતે. તો જ્યારે ઝૂલતા પુલ પર એ લોકો માર્ચ કરે તો ધીમે ધીમે સૈનિકોની સંખ્યા વધતા પુલ કંપનો કરવા લાગે અને મહત્તમ કંપન જ્યારે થાય ત્યારે પુલ તૂટી જાય છે. ઝૂલતા પુલ મોરબીમાં જે ઘટના બની હમણાં થોડા વખત પહેલા, તો એ ઝૂલતા પુલની જે દુર્ઘટના હતી, તો એવી રીતે આ કંપનો વડે આપણા મગજના જે કંપનો છે એ બીજા મગજ સાથે તાદાત્મ્ય સાધી શકે છે. આપણો વ્યક્તિત્વનો જે વિકાસ કરવો છે એમાં સૌપ્રથમ મગજની સૂક્ષ્મ રચનાઓ ને સમજવું. પુસ્તકમાં જે આગળના ચારેક પ્રકરણ છે એ મન સાથેનું દાર્શનિક તત્વજ્ઞાન વગેરે દર્શાવવામાં આવે છે. તો જેમાં મનના ચતુર્વિધ કાર્યો તરીકે જેમ કે કે મન આપણું સ્મરણ શક્તિ, બધાની પાસે ચહેરા ઓળખવાની જે કળા છે અને લોકોને યાદ રહે છે એ સ્મરણ શક્તિ. બીજું મીમાંસા અથવા તો ટીકા ટિપ્પણી જે કરવાની મનની આવડત છે તે. અને ત્રીજું કલ્પના શક્તિ વગેરે આપણે મન વડે જે કંઈ વિચારી શકીએ છીએ એ. અને ચોથું કે મન એ આપણા સૌને મીમાંસા જેવું જ છે, એનાથી થોડુંક અલગ કે આપણે જ્યારે બીજાની કોઈ વાત હોય તેને સાંભળીએ અને શું કહે પ્રતિસાદ આપીએ એ. તો એવા મનના ચતુર્વિધ કાર્યોને આપણે ઓળખીએ અને તેને અનુરૂપ આપણે કામ કરીએ તો આપણે વ્યક્તિત્વનો સારો એવો વિકાસ કરી શકીએ. જેમ કે એ વ્યક્તિત્વ વિકાસના ગુણોમાં હું કહું તો માણસમાં નીતિમત્તા, નિષ્ઠા હોવી ખૂબ જરૂરી છે. એના આ પ્રસંગને એક અનુરૂપ સરદાર વલ્લભભાઈ પટેલનો આપણે જે સરદાર ભવનમાં બેઠા છે તો એનો એક દાખલો આપું તો સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે દિલ્હીમાં નાયબ વડાપ્રધાન હતા ત્યારે તેમણે તેમના છોકરા દયાભાઈને કહી દીધું હતું કે હું જ્યાં સુધી દિલ્હીમાં છું ત્યાં સુધી તારે દિલ્હીમાં ભટકવાનો નહીં. તું મારા નામને વટાવી ખાય તો એવું અહીંયા પરવડે નહીં. આ નીતિમત્તા અને જે કંઈક ગુણો છે તો એ બધા આપણા વ્યક્તિત્વને નિખારે છે. આપણે જ્યારે એક વખત કમિટમેન્ટ કરી દઈએ, આપણી કમિટમેન્ટ, આપણા વચન, આપણું જે વચન છે તે પાડીએ એ આપણા વ્યક્તિત્વને નિખારે છે, આપણા વ્યક્તિત્વને અલગ લેવલ સુધી લઈ જાય છે. જેમ કે વિનોબા ભાવે અને એમના એક મિત્ર જ્યારે નાના હતા ત્યારે એમણે છાપામાં વાંચ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી કોકણસ્થ બ્રાહ્મણમાં કોઈ સંત થયું નથી. અને વિનોબા ભાવે પોતે કોકણસ્થ બ્રાહ્મણ. તો તેમણે એમના મિત્રને કીધું, જોજે હું એક દિવસ સંત થઈશ. અને જ્યારે ભૂદાન યજ્ઞમાં વિનોબા ભાવે એ બધી જમીનો ગરીબો માટે ભેગી કરી ત્યારે પેપરમાં છપાયું હતું 56 વર્ષ પછી કે સંત વિનોબા ભાવે ભૂદાન યજ્ઞ કર્યું. ત્યારે એમના મિત્રએ કીધું કે જો આ છે વિનોબા ભાવે. વ્યક્તિત્વ વિકાસ એટલે કે વ્યક્તિત્વ આવા હોવા જોઈએ. આજના યુવાનોએ જે કંઈ છે વોટ્સએપ યુનિવર્સિટી, સોશિયલ મીડિયા અને એના થકી જે કંઈ વાંચન આવે છે એ બધું તો એક સાઈડનું છે, પરંતુ આપણે એમાં ગાંધીજી છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, જવાહરલાલ નહેરુ છે, એ બધા ઉપર જે કંઈ ટીખાડો અને વગેરે વગેરે સાહિત્ય જે છે પણ એને જરા આપણે ગંભીરતાથી લઈ
ઊંડાણપૂર્વક પુસ્તકો તરફ વળી પુસ્તકોમાંનું વાંચન કરી કે આપણે વિચારીએ તો આપણને થાય કે ભાઈ ઘણી વાતો તો ખોટી જ ખોટી આમ સોશિયલ મીડિયા ઉપર ફરતી હોય છે. એક કવિનો સરસ મજાનો શેર છે કે तुम ही राजा हो, राजा पण तमे छो, नहीं हिंदी में है, तुम ही हो राजा अने तुम्हारा ही लश्कर है, तुम ही हो राजा अने तुम ही हो राजा और तुम्हारा ही लश्कर है, तुम सच को झूठ लिख दो तुम्हारा ही अखबार है. तो आ सरस मजाનું જે છે એ વિચારવા જેવું છે કે ભાઈ આપણી આસપાસ આપણે સત્ય સુધી પહોંચી શકીએ છીએ કે કેમ, સત્ય સુધી પહોંચતા આપણને વાર લાગે છે કે કેમ. વ્યક્તિત્વનો વિકાસ એટલે સત્ય સુધી પહોંચવું અને સત્યને આપણે આપણા જીવનમાં ઉતારીએ તો એ બહુ થઈ ગયું આપણા માટે. સત્યની વાત આવી છે તો આપણે ગાંધીજીને યાદ કર્યા વગર રહી ના શકીએ. ગાંધીજીને યાદ કર્યા વગર રહી ના શકીએ. જ્યારે ગાંધીજી પહેલા દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે તે સરસ મજાના કોટ પાતલૂન અને અંગ્રેજોની ઢબે રહેવાનું તેમણે આમ માન સન્માન હતું. પરંતુ જ્યારે તે ભારત પાછા આવ્યા, જોઈ ભારતની ગરીબી, ભારતમાં એમના એ પોતે સૂટ પહેરે, અંદર શર્ટ પહેરે, એવા ઘણા બધા કપડાં પહેરે અને ભારતના એક સામાન્ય એવા નાગરિકને શરીર ઢાંકવા માટે કપડું ના મળે તો એ પોતે આવા કપડાં કેવી રીતે પહેરી શકે. એવા એક વિચારે એમને ભારત માટે કંઈક કરી બતાવવું છે એવો એમને સ્પાર્ક થયો અને પછી એમણે ભારત માટે ઘણું બધું એમણે પછી એ બધી લાઈફસ્ટાઈલ, એમની જે જૂની લાઈફસ્ટાઈલ હતી એ બધી ત્યાંથી અને એક સાદી સીધી પોતળી પહેરીને આશ્રમ સ્થાપ્યો અને સત્યાગ્રહનું નિર્માણ કર્યું. પરંતુ તેમણે જે આશ્રમ સ્થાપ્યો ત્યારે એમાં હરિજન ભક્તો અને એ બધા રહેવા આવ્યા ત્યારે આશ્રમના વાસીઓ એ ગાંધીજીને ફરિયાદ કરી કે ભાઈ અમારા રહેતા આવા હરિજન ભક્ત હોય, હરિજન ને એ બધા લોકો હોય તો અમે લોકો અહીંયા ના રહીએ. ત્યારે ગાંધીજીએ ચોખ્ખું કહી દીધું હતું કે આશ્રમમાં ભારતના દરેકને રહેવાનો અધિકાર છે. આ ભગવાને જ્યારે કોઈને ભેદભાવ કર્યો નથી તો આપણે માણસમાં ભેદભાવ કેવી રીતે કરીએ એવું ગાંધીજીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું. ત્યારે જેને ના ફાવતું એ આશ્રમ છોડીને જતા રહેજો, પરંતુ તેમને તો આશ્રમની બહાર કાઢવામાં નહીં આવે. તો આવું એક વિરલ વ્યક્તિત્વ હોય ત્યારે આપણે આપણામાં આજે આવા પ્રસંગો સાંભળીને, વાંચીને, બીજાને કહીને આપણે શું કરી શકીએ? તો એવા ગુણોને આપણે આપણામાં આત્મસાત કરી શકીએ. પ્રસંગને, આવા ગુણોને આપણે આપણામાં આત્મસાત કરી શકીએ. બીજા જેમ કે મેં નીતિમત્તાનું કીધું તો આજના જે યુવાનોને લાગે એવો ટોપિક છે વ્યક્તિત્વ વિકાસમાં નીતિમત્તા એ ખૂબ અગત્યની છે. હવે આજે કોઈ એન્જિનિયર બની જાય હમણાં અને એન્જિનિયર બને અને પછી આ સરકારની યોજનાઓમાં આખો પુલ ખાઈ જાય, રોડ રસ્તા ખાઈ જાય તો એ નીતિમત્તા નથી, ઈમાનદારી ત્યાં નથી, ભ્રષ્ટાચારી છે. તો આ બધા મુદ્દાઓને આપણે આપણા જીવનમાં ઉતારવા જેવા છે કે આપણે આ પુલ ના ખાઈ જઈએ. એ પુલ હવે 6 મહિનામાં તૂટી ગયો તો એ તૂટી જ જવાનો હતો કેમ કે પુલ ખવાઈ ગયો હતો. તો આવું બધું છે. અને બીજો એક મને સરસ મજાનો શેર યાદ આવે છે કે કપડું ઓછું હોય તો ગજવા હટાવતું, કપડું ઓછું હોય તો ગજવા હટાવતું, પણ મારો જબ્બો કોલરવાળો બનાવતું. આ કોલરવાળો જબ્બો એ ઘણી અગત્યની વાત આપે. કવિ કેટલી માર્મિક રીતે પોતાની કવિતા રજૂ કરે છે. કપડું ઓછું હોય તો મારા ગજવા તું હટાવી દેજે, ગજવા ભરવા માટે મારે જબ્બો બનાવવો નથી, પણ મારો જબ્બો જ્યારે હું શેરીમાંથી નીકળું તો કોલરવાળો જબ્બો તું રાખજે. એટલે આ બધા પરથી આપણે એમ વિચારવું જોઈએ કે કેવી રીતે આપણે આપણા વ્યક્તિત્વને વધારી શકીએ. આ જે પુસ્તક છે વ્યક્તિત્વ વિકાસ એ સ્વામી વિવેકાનંદનું મૂળ પુસ્તક પર્સનાલિટી ડેવલપમેન્ટ અંગ્રેજીનું ગુજરાતી અનુવાદ છે અને તેની હાલમાં અત્યાર સુધી 19મું સંસ્કરણ છે. 98,500 જેટલી પ્રતો તેમાંની વેચાઈ ચૂકી છે. અને સ્વામી વિવેકાનંદે પોતાના ઘણા બધા પુસ્તકોમાં આ પુસ્તક અને એમના બીજા ઘણા જીવન ચરિત્ર વાંચો, એમના બીજા પુસ્તકો, યુવાનોને એવું પણ એક અલગ પુસ્તક છે. એ બધા પુસ્તકોમાં આ જ બધી વાતો કરી છે કે આજના યુવાનોને હાકલ કરી છે કે તમે બહાદુર બનો. ગમે તેવો બહુ મોટો માણસ પણ ઊભો હોય
છતાં પણ આપણે સાચા હોઈએ તો આપણે એની આગળ આમ છાતી ચોડી કરીને ઊભું રહેવાનું કે ભાઈ હું સાચો છું અને તું ખોટો જ છે. તો એવી બધી વાતો સ્વામી વિવેકાનંદે યુવાનોને કીધી છે. અંગ્રેજો જ્યારે આપણા ભારત દેશ પર 200 વર્ષ શાસન કર્યું તો એવું કેમ થયું? એની પાછળની મુખ્ય વાત એવી છે કે અંગ્રેજોએ આપણા રાજાઓને કીધું કે તમારે લશ્કર રાખવાની જરૂર નથી, અમે તો અહીં વેપાર કરવા આવ્યા છે અને અમારું લશ્કર રાખીએ છીએ, તો તમારી પણ અમે રક્ષણ કરીશું, તમે બસ થોડોક ટેક્સ આપજો. આવી રીતે અંગ્રેજો ભારતમાં ઘૂસી ગયા અને ભારતમાં 200 વર્ષ જેવું શાસન કર્યું. તો આપણા શું રાજાઓએ ધ્યાન નહીં રાખ્યું હોય? આજે આપણાને એવો પ્રશ્ન થાય ને. તો એ જ વસ્તુ છે. હાલમાં સુરતમાં અને આજના પેપરોમાં પણ આપણે જોઈએ છે કે સ્માર્ટ મીટરનો જે કંઈ વિરોધ છે કે 200 મહિનાનું 200 રૂપિયા બિલ આવતું હોય એને 1200 આવે અને 1200 વાળાને 2200 થઈ જાય. તો એવા સ્માર્ટ મીટરનો જે કંઈ બિલનો વિરોધ છે એના વિશે વધારે હું નહીં બોલું, પણ એ યુવાનોને એક આવા જાગૃત કરવાના છે કે યુવાનો તમે દેશમાં આવી બધી વસ્તુઓ ચાલતી હોય ત્યારે તમે માત્ર ઇન્સ્ટાગ્રામ છે, સોશિયલ મીડિયા છે, વોટ્સએપ છે, એ બધા ઉપર થી જે કંઈ સમાચાર મળે એનો જ ઉપયોગ કરવો એવું જરૂરી નથી. આપણે જાતે ઊંડાણપૂર્વક રિસર્ચ કરીને પણ આગળ આવી શકીએ છીએ. જ્યારે ચૂંટણી આવે ત્યારે જ કેમ POK અને એવા બધા મુદ્દાઓ ને ઉછાળવામાં આવે છે, પછી 5 વર્ષ સુધી કેમ એવી બધી વાતો થતી નથી. તો આવા બધા જે અગત્યના યુવાનોને લગતા ટોપિક છે એ નિખરે, એ જ વ્યક્તિત્વનો વિકાસ. કે આપણે જ્યારે આવી બધી બાબતો પર ધ્યાન આપતા થઈ જઈએ એ જ આપણા વ્યક્તિત્વનો સાચો વિકાસ છે. પછી પુસ્તકમાં સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહું તો એક સરસ મજાની વાત છે કે સ્વામી વિવેકાનંદે કીધું કે જો તમે ભગવદ્ ગીતા વાંચો એના કરતાં ફૂટબોલ રમવા જાઓ એ વધારે સારું. આકરા શબ્દો છે, સ્વામી વિવેકાનંદે કીધું છે આકરા શબ્દો છે, પરંતુ પહેલાં તમારું શરીર એવું નહીં હોય તો તમે ભગવદ્ ગીતા વાંચશો તોય તમને કંઈ ફાયદો થાય નહીં. એના પછી તમે ભગવદ્ ગીતા વાંચશો તો તમને 4 ગણો ફાયદો થઈ શકશે. તમે જીવનમાં એના નીતિ મૂલ્યો અને જે કંઈ બાબતો છે એ તમે જીવનમાં ઉતારો તો એ વધારે સારું કહેવાય. એક વાત છે જે હું તમને કહું. વિકાસ છે તો એમાં જરૂરી એવા મુદ્દાઓની છણાવટ તો મેં આમ ટૂંકમાં કીધું, પરંતુ પુસ્તકમાં જે આપ્યું છે એ હવે હું તમને કહું કે એમાં એવું જ પુસ્તકમાં આપ્યું છે. પુસ્તકમાં કીધું છે કે વ્યક્તિત્વનો વિકાસ આપણે આત્મસંયમ એટલે બ્રહ્મચર્યનું પાલન કરીને કરી શકીએ છીએ. સ્વામી વિવેકાનંદ અહીંયાથી શિકાગો ગયા ત્યારે ત્યાં એમનાથી ઘણા બધા લોકો ખુશ થઈ ગયા હતા. ત્યારે એક પારસી સન્નારીએ આવીને એમને કીધું કે તમે મારી સાથે લગ્ન કરી લો. ત્યારે સ્વામી વિવેકાનંદે પૂછ્યું કે કેમ? ત્યારે એમણે કીધું કે મારે તમારા જેવો પુત્ર જોઈએ છે. તો સ્વામી વિવેકાનંદે એવું કીધું કે મને તમારો પુત્ર બનાવી લો, કેમ કે હું લગ્ન કરું અને પછી 20 વર્ષ પછી એ મારા જેવો થઈ જાય ત્યાં સુધી, અને હું તો બ્રહ્મચારી છું, એટલા માટે સ્વામી વિવેકાનંદે એમને માતા તરીકે ગણી લીધા. તો આવું આત્મસંયમ અને મન પર કંટ્રોલ હોવો ખૂબ જરૂરી છે. પછી બીજી વાત કરું તો આત્મશ્રદ્ધા અને ઈશ્વર શ્રદ્ધા. સૌપ્રથમ આત્મશ્રદ્ધા આવે છે, ત્યારબાદ ઈશ્વર શ્રદ્ધા આવે છે. આત્મા એ આપણું આત્મા છે એ અપ્રગટ રૂપે પરમાત્મા છે. આત્મામાં શ્રદ્ધા હોય ત્યારે જ આપણે ઈશ્વરમાં શ્રદ્ધા કરી શકીએ. આજે જ્યારે મારે બોલવાનું હતું તો હું એમ વિચારીને આવ્યો કે શું થશે, મારાથી નહીં બોલાય તો વચ્ચે અટકી પડીશ તો સામેવાળા શું વિચારશે. પરંતુ એક સુંદર વાત છે, આપણે એમ વિચારીને રહી જઈએ છીએ કે સામેવાળો મારા વિશે શું વિચારશે, પણ આપણે જાણતા નહીં હોતા કે સામેવાળો વિચારતો હશે કે આ મારા વિશે શું વિચારતો હશે. એટલે આમ આપણે પોતાનામાં શ્રદ્ધા રાખવાની. આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધા એ બધું શું છે, તો આપણાને પોતાની જાત પર એક વિશ્વાસ હોય કે નહીં આ મારા પેલો બીજો કરી શકતો હોય તો હું કેમ ના કરી શકું. બીજો 600 માર્ક લાવી શકતો હોય,
સારા એવા માર્ક લાવી શકતો હોય તો હું કેમ ના લાવી શકું? આવા વિચારોથી આપણે પ્રેરાઈએ છીએ અને આપણામાં જે શૌર્ય છે, વીરતા છે, આપણું તાકાત છે આત્માની, એ ખીલે છે. સ્વામી વિવેકાનંદે કીધું છે એમના પુસ્તકમાં કે તમે યુવાનોને એવું કીધું છે પુસ્તકમાં કે તમે શૌર્યવાન બનો, બહાદુર બનો, કોઈનાથી ડરો નહીં, નીડર રહો. એ પ્રસંગને ટાંકતા સ્વામી વિવેકાનંદ એક વખત ભારતમાં જ્યારે ભ્રમણ કરતા હતા ત્યારે એક વિહાર પાસે જતા હતા. ત્યારે આગળ છે ને વાંદરાઓનું એક ટોળું હતું. તો સ્વામી વિવેકાનંદ જતા હતા, એમને વાંદરાઓથી બીક લાગી. વાંદરાઓ એમની પાછળ પડ્યા. થોડે આગળ જાય અને વાંદરાઓ પાછળ આવે. એવા વખતે જ્યારે સ્વામી વિવેકાનંદ પછી દોડવા લાગ્યા અને ત્યાં દૂરથી એક સાધુએ કીધું કે દોડો નહીં, ઊભા રહો અને પાછળ ફરીને સામનો કરો. જેવા સ્વામી વિવેકાનંદ આમ પાછળ ફર્યા અને આમ ઊભા રહ્યા ખાલી, તો વાંદરાઓ ગભરાઈ ગયા. તો એમ સ્વામી વિવેકાનંદે કીધું છે કે જીવનમાં તમે બહાદુર બનો અને જે કંઈ મુશ્કેલી આવે આમ તમારી છાતી આમ ચોડી કરીને આમ મુશ્કેલીની સામે ઊભા રહો કે મુશ્કેલી શું મને હરાવવાની, હું જ મુશ્કેલીને પછાડી દઉં એવો તાકાતવર છું. તો આવી રીતે વ્યક્તિત્વનો જે વિકાસ આ પુસ્તક જે છે તો તેમાં માત્ર એવું નથી કે આ જ બધા ગુણો છે, બીજા ઘણા ગુણો છે જે આપણે આજુબાજુ આપણી આસપાસના જે વિરલ વ્યક્તિત્વો છે તેમાંથી શીખવા જેવા છે. જેમ કે મોરારજીભાઈ દેસાઈ જે હતા એ સમયના એકદમ પાબંદ માણસ, કે આ ટાઈમે આ કરી દેવાનું, અને એવા વડાપ્રધાન રહી ચૂક્યા આપણા ભારત દેશના. તો એવા બધા ઘણા નિયમિતતા, નીતિમત્તા, આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ તેમાં આપણું સર્વસ્વ હોમી દઈએ, એવા બધા ગુણો આપણા વ્યક્તિત્વને નિખારે છે. આજે હમણાં કીધું કે સ્વામી વિવેકાનંદનું પ્રખ્યાત સૂત્ર છે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તો આપણે આપણા જે કંઈ નિરાશાવાદી વિચારો છે એને ખંખેરી નાખવા જોઈએ. નિરાશાવાદી વિચારોને ખંખેરી નાખવા જોઈએ અને આપણું ધ્યેય જ્યાં સુધી મળે ના, ધ્યેય પ્રાપ્તિ સુધી આપણે સતત મંડ્યા રહેવું જોઈએ. તેમણે પુસ્તકમાં એવું પણ કીધું છે કે નિષ્ફળતા તો આવે પણ સફળ થનારાઓ નિષ્ફળતાની ચિંતા કરતા નથી. નિષ્ફળતા તો આવે પરંતુ સફળ થનારા નિષ્ફળતાની ચિંતા કરતા નથી. નિષ્ફળતા એ સફળતાના પગથિયા છે. આમ આપણે કેટલી પણ વાર નિષ્ફળ થઈ જઈએ પરંતુ સફળ થવા માટે આપણે હારી નહીં જવું. ક્યારેક એવું બનતું હોય કે આપણે જે બિંદુ પરથી આપણે છોડી દીધું, આપણે આગળ વધવાનું જે ત્યાંથી છોડી દીધું, ત્યાં થોડીક મહેનત કર્યા પછી આપણે સફળ થઈ જવાના હતા. એવું ઘણું બનતું હોય છે. સ્વામી વિવેકાનંદનું સરસ મજાનું જે પુસ્તક છે એમાં બીજી પણ એક મસ્ત વાત છે કે સંકલ્પ કરવો. સંકલ્પ કરવો એટલે કે આ જે મેં આગળ કીધું એવું જ બધું. સંકલ્પ, આપણે કોઈ વસ્તુ વિશે સંકલ્પ કરીએ કે ના મારે આ વસ્તુ મેળવવાની જ છે અને હું મેળવીને જ રહીશ, તો એ આજના યુવાનોને હાકલ કરી છે કે તમે સંકલ્પ કરો. આ બધા મુદ્દાઓનું જે વાત છે, આ બધા મુદ્દાઓ ભેગા થઈને આપણું એક વ્યક્તિત્વ બને છે. વ્યક્તિત્વ બીજું કંઈ છે નહીં, આ બધા સારા ગુણોને ભેગા કરી આપણે સારું એવું વ્યક્તિત્વ બનાવી શકીએ છીએ. જેમ કે ખરાબ ગુણોને ધીમે ધીમે દૂર કરી, સારી ટેવોનો આપણામાં સંચાર કરી, રોજ તેનું પાલન કરીને આપણે સુટેવ કેળવી શકીએ છીએ. રવિશંકર મહારાજ જે હતા તેમણે કીધું છે કે સંકલ્પ કરો એટલે કે તે પોતે પગપાળા ચાલીને સમગ્ર ગુજરાતમાં પાટણવાડિયા છે વગેરે બીજા બધા બહારવટિયાઓ છે તેમને સમજાવતા. તેમણે સંકલ્પ કરી દીધો હતો કે મારે લોકોને સમજાવવા છે અને અંગ્રેજોની વિરુદ્ધ આ જે સફેદ ટોપીવાળા છે તેમાં મારે એમને ભેળવવા છે. સફેદ ટોપીવાળા એટલે ગાંધીજીની જે અહિંસાનો માર્ગ છે તે મારે એમને કેળવવો છે. ઝવેરચંદ મેઘાણીનું સરસ મજાનું પુસ્તક છે માણસાઈના દીવા, તેમાં આ બધી વાતો છે. અને બીજી વાત કહું તો એક
ઈર્ષ્યા એ ઘણો મોટો દુર્ગુણ છે. એના માટેનું એક સરસ મજાનું ઉદાહરણ છે કે એક સેમિનારમાં એક ટ્રેનર અને આપણા જેવા ઘણા બધા 30 જણો ભેગા થયા હતા. ત્યારે જે સેમિનારમાં ભાઈ હતા તેમણે બધાને એક ફુગ્ગો આપ્યો અને જોડે એક પિન આપી અને કીધું કે છેલ્લે જ્યારે જેના હાથમાં ફુગ્ગો રહેશે એ વિજેતા. ત્યારે કેવું થયું, બધા એકબીજાનો ફુગ્ગો ફોડવા માટે પડાપડી કરવા લાગ્યા અને પછી છેલ્લે કોઈના હાથમાં ફુગ્ગો હતો નહીં. ત્યારે ભાઈએ શું કીધું કે મેં શું કીધું હતું કે છેલ્લે જેના હાથમાં ફુગ્ગો હશે એ વિજેતા. તમે બધાએ પોતપોતાનો ફુગ્ગો સાચવીને બીજાના ફુગ્ગાને ફોડ્યા ના હોત તો તમે 30 વિજેતા થયા હોત કે ના થયા હોત. સમાજમાં એવું જ છે કે આપણે એકબીજાના પગ ખેંચવામાંથી ઊંચા આવતા નથી અને બીજા લોકો આગળ વધી જાય. તો એ જ વસ્તુને એ એવા બધા આપણા જેવા એ 30 માનો એ કહી કે બધા એમ વિચારી લે કે ભાઈ આપણે સારા ગુણોનું સિંચન કરવું છે અને આપણે દરેકની મદદ કરવી છે તો આજે બધા વિજેતા થાય. એ નાનું એવું દ્રષ્ટાંત છે અને આ થોડું મોટા પાયા પર છે. પછી બીજી પુસ્તકમાં આપણા મન વિશે મન વિશે કીધું છે તેની મસ્ત વાત છે. જે પુસ્તકના શબ્દોમાં જ હું આપને કહીશ કે મનના આ 4 પાસા જે છે, મનના 4 પાસા મનસ, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ કોઈ જળ ચુસ્ત દિવાલ જેવા એક દાંડિયા મહેલ જેવા નથી, પરંતુ એ ચારેય પોતપોતાના કાર્યને લીધે મનના જુદા જુદા નામ માત્ર છે. આ સ્વામી વિવેકાનંદના શબ્દો છે. એમણે કીધું છે મનસ, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ મનના જુદા જુદા નામ છે. મન વિશેની જે વધારે જાણકારી છે જેમાં આપણું શરીર રથ છે અને એની 5 ઇન્દ્રિયો આંખ, કાન, નાક, મોઢું, એ ત્વચા, એ 5 ઇન્દ્રિયો, એ 5 રથના 5 ઘોડા છે. એમ મન વિશેની વધારે જાણકારી. તો આપણો સારથી એ મન છે. આપણે નક્કી કરવાનું છે, આપણા મને નક્કી કરવાનું કે મારે મોક્ષ તરફ જવું છે કે પછી અધપતનમાં જવું છે. તો સારથી ગાફિલ હશે તો રથ પોતાના નિશ્ચિત ધ્યેય સુધી પહોંચી નહીં શકવાનો. એટલા માટે આપણે આપણા મનને કેળવવું પડશે. વ્યક્તિત્વનો વિકાસ કરવા સૌપ્રથમ આપણે આપણા મન પર વિજયી થવું પડશે. આપણે સૌ એમ વિચારીએ કે હું સ્વતંત્ર ભારતનો સ્વતંત્ર નાગરિક છું, હું ચલો હવે 18 વર્ષનો થઈ ગયો, વોટ આપતો થઈ ગયો, હું તો હવે સ્વતંત્ર નાગરિક બની ગયો, હું હવે સિનિયર સિટીઝન છું અને વગેરે વગેરે. આપણે આપણા વિશે ઘણો ઊંચો મત રાખતા હોઈએ, પરંતુ આપણે ખાલી આપણા મન કે એમ કરતા હોઈએ તો આપણે ખરા સ્વતંત્ર કેવી રીતે કહેવાય? આપણે આપણા મન પર કાબુ ન હોય અને આપણું મન કે ચલો હવે પાણી પીવું છે, ચલો હવે મારે સરબત પીવું છે, કે ચલો હવે ઊંઘી જવું છે અને આપણે ઊંઘી જઈએ તો એ આપણે મનના ગુલામ છીએ. એ ખરો આપણું વ્યક્તિત્વનો વિકાસ ત્યાં નથી થયો કે આપણે મન પર વિજય મેળવવાની છે. સ્વામી વિવેકાનંદે કીધું છે કે સૌપ્રથમ આપણે આપણા મન પર વિજય મેળવવાની છે, ત્યારબાદ આપણે બીજા ઉપર વિજય મેળવી શકીશું. જગતનો ઉદ્ધાર અને કલ્યાણ કરવાનું મોટું સ્વપ્ન આપણે સેવીએ, પરંતુ ખરેખર આ ઈશ્વર જે અવ્યક્ત રીતે અપ્રગટ ચૈતન્ય આપણા બધામાં છે, આપણે એની જ મદદ ના કરતા હોય તો આપણે શું જગતનું કલ્યાણ કરવાનું? એટલે વાત એમ છે કે આપણે એમ કહીએ કે હું જગતનું કલ્યાણ કરું છું, તે ખરેખર તો આમ ઈશ્વરની નિંદા થઈ કહેવાય. આપણે જગતનું કલ્યાણ નથી કરતા, આપણે આપણું જ કલ્યાણ કરીએ છીએ. આપણામાંથી નીકળેલી દ્વેષ, પછી ઈર્ષ્યા વગેરેની જે ભાવના છે એ પૃથ્વી ગોળ છે, એમ ગોળ ફરીને છેલ્લે આપણી તરફ જ આવવાની છે. એટલે આપણે આપણામાંથી પ્રેમ, લોકોનું સારું વિચારીએ, એવા ઉત્તમ વિચારો કરીએ તો અંતે છેવટે ગોળ ફરીને આપણી પાસે જ આવવાનું છે. એવા સુંદર સુવિચારો સાથે આ પુસ્તક ઘણું બધું. આ પુસ્તક માત્ર 68 પાનાનું છે, નાનું પુસ્તક લાગે એવું છે, પરંતુ તે સાગરમાં ગાગર ભર્યું હોય એવું શ્રેષ્ઠ વિચારો સાથેનું ઘણું એનું ચિંતન મનન કરીએ તો આપણે એનું વાંચી તો કાઢીએ પણ પછી એને જીવનમાં ઉતારવા માટે આપણને ઘણી વાર લાગી જાય. ઘણા અભ્યાસ અને મનન પછી એ આપણા જીવનમાં આપણે એને ઉતારી શકીએ એમ હું કહી શકું.
કેમ અને સ્વામી વિવેકાનંદે એમ પણ કીધું છે કે આપણે જે કંઈ કરીએ નવું શીખીએ એનું મનન અને એનું ચિંતન અને એને આપણા જીવનમાં કેળવવું હોય તો સતત અભ્યાસ જરૂરી છે. સતત અભ્યાસ જરૂરી છે. સ્વામી વિવેકાનંદનો એક મને યાદ આવે છે કે તેઓ જ્યારે નરેન્દ્ર હતા, નરેન્દ્રનાથ, ત્યારે તેઓ બંગાળમાં રામકૃષ્ણ પરમહંસ એમના ગુરુ, જ્યારે એમના ગુરુ થયા એની પહેલાં એમણે ગુરુની પણ પરીક્ષા લીધી હતી. જ્યારે એમને ખબર પડી કે ગુરુ તો પૈસા અને સિક્કાઓ રૂપિયાઓનો મોહ નથી, ત્યારે તેમણે ધીમે રહીને ગુરુની જે સુવાની પથારી હતી તેમાં એક નીચે પૈસા મૂકી દીધા અને બારણા પાછળ છુપાઈને શાંતિથી જોતા હતા કે હવે શું થાય છે. એ આમ સામેવાળા પર તરત વિશ્વાસ કરી લેવો એવું નહીં કે ગુરુ બનાવું છું હું તો એ ગુરુ જેવું ગુરુ તત્વ છે એમાં, એવું વિચાર એમને આવ્યો. રામકૃષ્ણ પરમહંસ એ બેઠા, તરત કરંટ જેવું લાગ્યું અને ઊભા થઈ ગયા. ત્યારે પૂછ્યું કે ભાઈ પથારી ચેક કરો. ત્યારે એમાંથી પૈસા નીકળ્યા અને સિક્કા નીકળ્યા. ત્યારે વિવેકાનંદે કીધું કે મારી ભૂલ થઈ ગઈ, હું તો તમારી પરીક્ષા લેતો હતો. ત્યારે ગુરુને તો બધું પહેલાંથી જાણ જ હતી. ત્યારે એમણે કીધું કે હા, માફ કરી દઉં છું. અને એવો જ બીજો પ્રસંગ છે જ્યારે ગુરુએ એમના શિષ્યને કીધું હતું કે જા તું માતા પાસે જે માંગવું હોય એ માંગી આવ. ત્યારે પહેલી વાર જ્યારે ગયા વિવેકાનંદ, ત્યારે એમણે માતા પાસે માંગ્યું કે મને તું જ્ઞાન અને બુદ્ધિ આપ. પછી ત્યારે એ ગરીબ હતા, જ્ઞાન અને બુદ્ધિ આપ. પાછા જ્યારે આવ્યા ત્યારે ગુરુએ પૂછ્યું કે શું માંગ્યું? તો વિવેકાનંદે કીધું મેં જ્ઞાન અને બુદ્ધિ માંગ્યા. તો કીધું તારી પાસે તો પૈસા નથી તો તારે ધન અને કીર્તિ એવું બધું માંગવું જોઈએ ને, જા તું ફરીથી માંગ્યા. એવી રીતે 2-3 વાર માંગવા બોલ્યા. પણ પછી જ્યારે સ્વામી વિવેકાનંદે ગુરુને કીધું કે હું જ્યારે ત્યાં માંગવા જાઉં છું ત્યારે મારાથી માત્ર જ્ઞાન અને બુદ્ધિ જ નીકળે છે, બીજું કશું માંગવાની મારી ખેવના જ નથી. તો આવું વિશાળ વ્યક્તિત્વ આપણે આપણામાં પણ કેળવીએ કે આપણે માત્ર જ્ઞાન અને બુદ્ધિ માંગીએ અને એનો સદુપયોગ કરી આપણામાં અત્યારે આપણે જે કંઈ સ્થાને છે એનાથી હજુ ઊંચા શિખરો સર કરીએ એવી પ્રેરણા આપતું આ સરસ મજાનું પુસ્તક વ્યક્તિત્વ વિકાસ છે. જેમાં બીજી પણ એક સરસ મજાની વાત છે કે તમારા નિષેધાત્મક વિચારોને અને આવેગોને અંકુશમાં રાખો. કે તમે જે ખરાબ વિચારો છો એને તમે તમારા મન પર કંટ્રોલ કરો કે ભાઈ આ ભલે ચલો વિચાર આવી ગયો તો પણ એને અમલમાં મૂકવા કરતાં એ વિચાર જતો રહે એમ અને બીજો વિચાર આવે. કેમ કે આપણું મગજ, આપણા 2 કાન આપ્યા છે, 2 કાનની વચ્ચે મગજ આપ્યું છે. કોઈ આપણાને ગાળો બોલી જાય તો આ 2 કાન કેમ આપ્યા? એક કાન સાંભળવા અને બીજો કાન નીકાળવા માટે. અને જે સારી બાબતો છે તો એક કાનથી સાંભળી વચ્ચે મગજમાં સંગ્રહ કરવા માટે વચ્ચે મગજ આપ્યું. તો આમ આપણે જીવનમાં ઘણી બધી ખાલી આમ નવરા બેઠા હોય અને આવું થોડું તત્વજ્ઞાન અને આવી ઘણી પુસ્તકો વાંચીએ તો આપણને ખબર પડે કે ભાઈ આજુબાજુ આ ઈશ્વરની જે સૃષ્ટિ છે તેનું સર્જન છે એ ઘણું વિશાળ અને એની પાછળ ઘણો વિચાર માંગી લેવું છે સમજવા. જ્યારે એક સરસ મજાની વાત છે, આઈ કે વીજળીવાળા એ કીધું હતું એમના પુસ્તકમાં કે એક વ્યક્તિ હોય છે, ખૂબ નિરાશ થઈ ગયો હોય છે અને બહાર કોઈ જોતું ના હોય તેમ ભગવાન પાસે ખુલ્લા આકાશ નીચે ઊભો કહે છે કે હે ઈશ્વર, તું જો હોય તો મને તારા દર્શન કરાવ, મારે તને જોવો છે. ત્યારે મારે તું છે કે નહીં એ મારે જાણવું છે. ત્યારે તરત જે વાતાવરણ હતું, આકાશમાં વાદળ આવી ગયા, વરસાદ જેવું મસ્ત ચોમાસું બેઠું, પરંતુ એને ખબર પડી નહીં. પછી પાછો એ ફરીથી કહે છે કે હે પ્રભુ, તું હોય તો મને તારી એક ઝલક દેખાડી દે. ત્યારે આકાશમાં એક સુંદર તારો ખરે છે પણ એનું એ તરફ ધ્યાન હોતું નથી. પછી એ માણસ ખૂબ નિરાશ થઈ જાય છે અને પછી કહે છે જો ઈશ્વર તું હોય તો મને તું હાલને હાલ પ્રગટ થઈને સ્પર્શ કરીને કે. ત્યારે તેના હાથ ઉપર એક ઈશ્વર સૃષ્ટિનું સુંદર સર્જન ધરીને આવે છે, એક પતંગિયું મજાનું
બેસે છે પરંતુ એ પતંગિયાને ઉડાડી મૂકે છે. ત્યારે આપણે પણ આપણા જીવનમાં એવું છે, આપણા જીવનમાં પણ એવું છે કે આપણે જે ઈશ્વર છે જેને આપણા પોતાના મનમાં જેવું ધારીએ છે એવું ક્યારેક ના પણ બને કે અલગ રૂપ ધરીને પણ પ્રભુ આવી જાય છે. સરસ મજાનું ગીત છે કે નારાયણ મિલ જાયગા. નારાયણ મિલ જાયગા. તો એવા સરસ મજાના વિચારો આપણે આપણા જીવનમાં કેળવીએ એ આપણા વ્યક્તિત્વનો વિકાસ છે. પુસ્તકના જે બધા મુદ્દા હતા એ બધા મેં મારી મેળે હાલના વક્તવ્યમાં લઈ લીધા છે. અને છેલ્લે ખાલી જે બધી વાત છે તેમાં સ્વામી વિવેકાનંદનું આ જે પુસ્તક છે તેમાં છેલ્લો અધ્યાય એટલે કે આમાં પ્રકરણ છે એમાં છેલ્લા 2 પ્રકરણ વિચાર માંગી લેવા છે. છેલ્લેથી બીજું પ્રકરણ મુક્ત બનો. સ્વામી વિવેકાનંદે કીધું મુક્ત બનો એટલે કે આપણે જે અત્યારે છે કે બીજાના પ્રભાવથી પ્રભાવશાળી હોઈએ કે આપણે જે કંઈ હોઈએ આપણે આપણા વ્યક્તિત્વને નિખાલસપણે મુક્ત રીતે વ્યક્ત કરી શકીએ એ જ વ્યક્તિત્વ છે. આ કોઈ જગ્યાએ 4 માણસો વચ્ચે આપણે ઊભા હોય અને આપણાને ખૂબ તરસ લાગી હોય છતાં આપણે પાણી ના માંગી શકીએ તો એ વ્યક્તિત્વનો બરાબર વિકાસ થયો એમ નથી. એ બધું આપણે કેળવવા જેવું છે. 4 માણસ વચ્ચે આપણે ઊભા રહીને આપણી વાત રજૂ કરી શકીએ એ આપણું વ્યક્તિત્વ અવ્યક્ત રૂપે પરમાત્મા છે. આત્મામાં અવ્યક્ત રૂપે પરમાત્મા પ્રગટ હોય છે. એ જ દિવ્ય તત્વને આપણે બહાર લાવવાનું છે અને જીવનમાં નવી ઊંચાઈઓને હાસિલ કરવાની છે. અને છેલ્લો જે પ્રકરણ છે તેનું નામ છે આગળ ધપો. એટલે કે આપણે હિમાલય સર કરી લીધા બાદ પછી થાકવાનું નથી મુસાફિર. હિમાલય સર કરી લીધા બાદ થાકવાનું નથી. હજુ તો બીજા કેટલાય પર્વતો બાકી રહ્યા છે. હિન્દીમાં આવો એક બીજો શેર છે કે તું થક કે ના બેઠ મુસાફિર અભી તેરી ઉડાન બાકી है. તું थक के ना बैठ मुसाफिर अभी तेरी उड़ान बाकी है. जमी खत्म हुई तो क्या हुआ अभी तो आसमान बाकी है. અંતે હું હવે મારું વક્તવ્ય પૂર્ણ કરીશ. આપ સૌનો આભાર. શાંતિથી. તારી મુકામ હવે હજુ શરૂ થાય છે. શ્રી અનુપભાઈ કહીશ એક ટોપડ ઓફ લવ તરીકે એને કદા આપો અને શ્રી અનુપભાઈ ખૂબ અભિનંદન. હું વિનંતી કરીશ કે શ્રી અનુપભાઈ 2 શબ્દ બોલે અને ત્યાર પછી આપણા અંકુરભાઈ ડૉક્ટર અંકુરભાઈ દેસાઈ એ જુનિયર વિવેકાનંદ છે મારી દ્રષ્ટિએ. આપણા વડોદરાના જુનિયર વિવેકાનંદ જ છે મારી દ્રષ્ટિએ. એ પણ 2 મિનિટ બોલશે અને છોકરાઓ MBBS બને વગર અડચણ એવો આપણે આશીર્વાદ કરીએ. મને છે તે આને જોઈને મારી યુવાની યાદ આવી ગઈ કે આપણે કેવા હતા આ સમયે. રાજેશભાઈ, મોહનભાઈ, બકુલભાઈ, ગુલાબી સાહેબ, હાથી સાહેબ, આપણા ક્યાં હાલ था वो टाइप पे. આપણે આટલું પણ બોલી શકતા નહોતા. ખરેખર ધન્યવાદને પાત્ર છે ગિરિરાજજી. આજના આ ગ્રંથ ગોષ્ઠી 915 ના કાર્યક્રમમાં ઉપસ્થિત મુરબ્બી શ્રી મોહનભાઈ, ઉપસ્થિત સૌ વડીલો, આમંત્રિત ગ્રંથ ગોષ્ઠીના કુટુંબીજનો, બડા યુવાન પૃથ્વીરાજે આજે આપણને સ્વામી વિવેકાનંદના એક બહુ મહત્ત્વનું પુસ્તકની ઉપર ઘણી બધી વાતો આપણને એમને પ્રેરણા આપણને મળે એવી રીતે સમજાવી. એમને ખૂબ સારી રીતે આખા પુસ્તકનો અભ્યાસ કરીને એનો જે નિચોડ હતો એ નિચોડ આપણી સમક્ષ મૂક્યો છે. એના માટે આપણે સૌ એમના આભારી છે. એમને અભિનંદન આપીએ છીએ.
અને યુવાનો આ રીતના પુસ્તકો વાંચી અને આપણી સમક્ષ મૂકે એ તો આપણા માટે બહુ સારી વાત છે કે આપણને નિચોડ તૈયાર મળી ગયો, પણ એના માટે એની સાથે સાથે પહેલાં એના જીવનમાં એ વસ્તુ ઉતરી છે ત્યારે જે આપણને આપી શક્યો છે, એટલે એના જીવનમાં પણ એક પરિવર્તન આવે. વિવેકાનંદના જે ઉપદેશો હતા એમને જીવનમાં જે લોકોને માર્ગદર્શન આપ્યું, સાચો માર્ગ બતાવ્યો, એ માર્ગ ઉપર યુવાનો આગળ વધે એની પ્રેરણા આપી. અને આપણે ભારત દેશના આ મહાન દેશના આટલા બધા સંતોની વાત કરીએ તો એમાં વિવેકાનંદ એક જ એવા સંત છે કે બધા કરતાં જુદા તરી આવે. જુદા મારા મંતવ્ય પ્રમાણે એટલે તરી આવે છે કેમ કે મોટિવેશન અને પ્રેરણા એ એમના મુખ્ય ઉપદેશો હતા. એમને બીજી બધી વાતો કરી, આપણને ઘણી બધી વાતો કરી, પણ જે મોટિવેશનની વાત એ જમાનામાં કરતા હતા અને એ યુગમાં જ્યારે કોઈ આ વસ્તુ સમજતું નહોતું ત્યારે પણ એમને એમના પ્રવાસમાંથી જે.આર.ડી. ટાટાના પૂર્વજોને ટાટા સાહેબને કહ્યું કે તમે ઇન્ડિયન સાયન્સ સેન્ટર ઊભું કરો. એમાંથી આ દેશને વિજ્ઞાનની જે શોધખોળનું શરૂઆત થઈ, આ બધી વાત એમને જતાં શિકાગો જતાં શિપમાં એમને વાત કરેલી. એટલે મુખ્ય તો એમનું સૌથી મોટું જો કોન્ટ્રીબ્યુશન હોય આ દેશ માટે તો એ કોઈ પણ હોય એમની સાથે એને પ્રેરણા આપવાનું કામ હતું. વડોદરા સાથે પણ એમનો નાતો રહેલો છે અને વડોદરા પણ આવી ગયેલા છે. વિવેકાનંદ રામકૃષ્ણ મિશનનું છે ત્યાં આગળ, ત્યાંના એ વખતના આરસીદાસ દિવાન સાહેબના ત્યાં રોકાયેલા છે. અને બહુ આપણા દેશનું કમ ભાગ્ય કે બહુ વહેલા જતા રહ્યા, નહીં તો આ દેશને આગળ લઈ જવામાં ઘણું બધું એમનું વધારે કોન્ટ્રીબ્યુશન હોત. પણ યુવાનો આ વસ્તુ જીવનમાં ઉતારે અને મુદ્દાસર આપણે આ પુસ્તક તો નાનું જ છે, બહુ મોટું નથી, પણ છતાં મુદ્દાસર આ યુવાનોને આપણે આની અંદર કોઈ તાલીમ આપી શકીએ તો હું ચોક્કસ માનું છું કે એમાંથી કોઈને કોઈ યુવાન ખૂબ આગળ વધી શકશે અને એ સમાજમાં એક ચિહ્ન તરીકે, એક મિસાલ તરીકે એ યુવાન આગળ આવી શકશે. આ પુસ્તકનું જે અંદરના રત્નો છે એ રત્નોને બહાર લાવવા માટે ભાઈ પૃથ્વીરાજ ભલે કદમાં થોડા નાના છે પણ એના વિચારો પૃથ્વીરાજ જેવા છે મહાન, અને એમને જે હિંમતથી જે આજે આપણી સામે આટલા બધા સ્ટેજ ફ્રાઇટ વગર આપણી સામે આ વાત મૂકી એ ખરેખર જે મૂળ સાચા પૃથ્વીરાજ હતા એની જ હિંમત અને બહાદુરી એમનામાં મને આજે દેખાઈ છે. હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આગળ જતાં એ બીજા યુવાનોને આ જ પુસ્તકની પ્રેરણા આપણને આપી છે. આપણે તો બધા સિલ્વર્સ છીએ, ઘણા બધા 65 ઉપરના છે, પરંતુ યુવાનોમાં આ વર્ગો ચલાવે એવી પણ હું એમને સૂચન કરીશ, એમને વિનંતી કરીશ કે સ્કૂલોમાં જઈને યુવાનોને આ પુસ્તકનું નિચોડ આપે, એના રત્નો બહાર આપે તો એની અંદર પરિવર્તન આવશે. આપણા તો જીવનમાં ઘણા વર્ષો નીકળી ગયા, હવે એને બદલવું એટલું બધું સહેલું નથી, વિચારોની ગાંઠ બંધાઈ જતી હોય છે. અને આજે આ સરસ કાર્યક્રમ થયો, આપ સૌએ મને બોલાવ્યો, બે શબ્દ કહેવાની તક આપી, આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. શનિવારે સાંજે 5 વાગે આવવું થોડું અઘરું હોય છે, પણ આજે આવવાનું કારણ પૃથ્વીરાજ છે. આ મંચ ઉપર હું 2 વાર રજૂ થયેલો છું, એટલે મને એવું થયું કે આ મંચનું વળગણ થાય, એટલે આ મંચનું વ્યસન થાય એ બહુ જરૂરી છે. અને જો પૃથ્વીરાજને આ મંચનું વ્યસન થશે તો નાના પુસ્તકથી થયેલી શરૂઆત દળદાર પુસ્તકો અને વધારે ઊંડી મીમાંસામાં પરિણમશે. એટલે પહેલાં તો ગ્રંથગોષ્ઠી પરિવારને ખૂબ ખૂબ સદભાવના, ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ આભાર કે અહીંયા વયનો ભેદ દેખાતો નથી, દરેક વ્યક્તિને સમાન તક મળે છે. પુસ્તકની જાડાઈ ઉપર ક્યાંય કોઈ પણ પ્રકારનું વજન હોતું નથી, વિચારોનું વજન એ અગત્યની વસ્તુ છે. સ્વામી વિવેકાનંદ 39 વર્ષની વયે ગુજરી ગયા હતા.
અને ગુજરી ગયા એ પહેલાં એમને જે કરેલા તમામ કામ છે એના 10 વોલ્યુમ્સ છે. એવરેજ દરેક વોલ્યુમમાં 250 પાના છે. એટલે કલેક્ટેડ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ એ 2500 કે 3000 પાનાનું દળદાર કહી શકાય એવું ગ્રંથસ્થ સાહિત્ય છે. સ્વામી વિવેકાનંદ લેખક ખરા, પણ એના કરતાં પણ વધારે અગત્યનું એમનું એક પરિબળ છે, એક પાસું છે જે મને અહીં ટાંકવાનું મન થાય છે. એ છે સ્વામીજી ખૂબ સુંદર કવિ હતા અને સ્વામીજીની કવિતાઓ વાંચીએ ને તો એનો શબ્દાર્થ અને ગૂઢાર્થ બે અલગ અલગ દિશામાં આપણને દોરી જાય છે. વ્યક્તિત્વ વિકાસમાં બાળપણથી જ સ્વામીજીને જે એમના પૂર્વાશ્રમમાં મળેલા અનુભવો અને પછીના અનુભવો એનો નિચોડ એમને સતત લોકોને આપ્યો છે અને આનંદનો વિષય છે. એટલે વ્યક્તિત્વ વિકાસથી કરેલી શરૂઆત, ત્યાર પછી યુવાનોને અને ત્યાર પછી દેશનો વિકાસ કેવી રીતે થઈ શકે એ વિશે જે સ્વામીજીના વિચારો છે એ વિચારો વંચાય, આ અભ્યાસ સભામાં એનું મનન થાય અને એ વિચારો દરેક વયના વ્યક્તિઓને સ્પર્શીને યુવાનો, અનુજભાઈ સાહેબે કહ્યું તે પ્રમાણે બાળકો, શિક્ષકો અને આપણી શિક્ષણ વ્યવસ્થામાં પહોંચે તો જ આ અભ્યાસ સભા અને આ સમગ્ર ચિંતન મનનનો આપણને નિવેડ મળી શકશે. ખૂબ સુંદર આયોજન અને ખૂબ સુંદર આયોજન પછી આપ સૌ પ્રસાદનો લાવો લઈ રહ્યા છો ત્યારે હું આપની ને પ્રસાદીની વચ્ચે ડોક્ટર MBBS બનવું છે એનો ધ્યેય છે. જી આગળ ભણવા માટે મેં એને પહેલા પણ શુભકામનાઓ અંગત આપી છે. આજે જાહેરમાં શુભકામનાઓ આપું છું અને મેડિકલના અભ્યાસ દરમિયાન જ્યાં પણ અટકે ત્યાં મને મળશે તો હું મારાથી બનતી મદદ કરવાનો છું, એ મારું અભય વચન છે. એટલે ખૂબ આશીર્વાદ દો, ખૂબ શુભકામનાઓ અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તરફથી જે મૂવમેન્ટ ચાલે છે, અખિલ ભારતીય સેવાદળ અને સરદાર ભવન સાથે સંકળાયેલા જે બાળકો છે, તો એ લોકો 95% સારા ટકા લાવ્યા છે. તો એ લોકોનું પણ આજે ઇનામ વિતરણ રાખી દીધું છે આપણે અહીંયા. તો એ લોકોને બોલાવી લઉં છું કે એ લોકો ફટાફટ વડકર ધ્રુવ, જેના 88% છે સાયન્સ. વેરી ગુડ. બધા આવ્યા છે. હા, બધા પરીક્ષ શ્રેયા, એના 81% છે સાયન્સ. આવી જા બેટા, આગળ બેટા આગળ આવો. આકાશ તું એક એક કરીને તું જ આપવા માંડ. ફોર્માલિટી પણ આપે. ઓકે, તું જ આપવા માંડ. નામ જલ્દી પતે. મેં તો બધાને એક સાથે ઊભા રાખીને આપી આ દીધું. સાથે આપીશ. બોલાવી. સાથે ઉભા રહો. આ બધું બધા આવી જાઓ. પછી આ લઈ લો તમારું પ્રોત્સાહન ઇનામ. ઠક્કર ટ્વિંકલ, બેટા જેટલા આવ્યા છે સ્ટુડન્ટ બધા આવી જાય. નજીક આવો. ઠક્કર ટ્વિંકલ, નથી 4-5 જણા આવ્યા છે. તમે આવ્યા છે, તમે લેવાના તો તમે આવી જાઓ. પરમાર રાજીવ, એના વાલી આવ્યા હોય તો એ આવે. ના એવું નહીં. આપણા પરિવારના જ છે. ના ટીમાણિયા, રાજીવ, અહીંયા આવી જાઓ. બધા આગળથી આવો. ચાલો રાજીવ, એક મિનિટ. તું રહી ના જાય. આવું ને આવું જીવનમાં પ્રોગ્રેસ કરતા રહો. થેન્ક યુ. આજે વિવેકાનંદના વિરલ વ્યક્તિત્વ અને વ્યક્તિત્વ વિકાસના પુસ્તક પર તે જે વિવેચન કર્યું પૃથ્વીરાજ, તો આજે વિવેકાનંદના ગુણો આત્મસાત કરી
સંવર્ધન કરી અને તારા જીવનમાં ઉતારીશ અને તું વિવેકાનંદના જેવો એક વીર વ્યક્તિત્વ બની શકીશ ભવિષ્યમાં. એના બીજ આજે રોપી દીધા છે તે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ મારી શુભાશીષ. અમારા બધા વડીલોના આશીર્વાદ તારી સાથે છે. ઉત્તરોત્તર પ્રગતિ કરો અને પહેલાં કહું તેમ માં શારદાની કૃપા સદૈવ બની રહે અને તારી જીવા પર સદા બિરાજમાન રહે. બસ મારા શુભાશીષ. ઓકે, થેન્ક યુ. बहुत अच्छा अच्छी अच्छी बातें सुनने को मिली. बस दो मिसरे कहूँगा मैं. ये छोटे भाई हमारे सबके पृथ्वीराज नाम बड़ा है लेकिन दिखने में छोटे हैं. मुसलसल कामयाबी हो, मुसलसल कामरानी हो, कंटिन्यूस मुसलसल कामरानी, मुसल कामयाबी सफलता कामरानी नामना. मुसलसल कामयाबी हो, मुसलसल कामरानी हो और यही रफ्तार बाकी हो जहाँ तक जिंदगानी. क्या बात, क्या बात, क्या बात. પૃથ્વીરાજને હું નાનપણથી જ ઓળખું છું. નિયુરા ગર્લ્સ હાઈસ્કૂલમાં 1986થી હતી. ત્યારથી એના મમ્મી પપ્પા તો મારા કોન્ટેક્ટમાં હતા જ. એમનું લગ્ન થયું ત્યારથી હું એની સાક્ષી છું. અને બંને બાળકોએ જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે અને કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ તું ખૂબ જ આગળ વધે કે જેથી કરીને તારું નામ આખા દેશની અંદર જતું રહે એવું હું ઈચ્છું છું. અમે બધા એવું ઈચ્છીએ જ તારા માટે. એકદમ એ જન્મ્યો ત્યારથી એને ઓળખું છું, સાક્ષી છું. અને એણે દિન બની જે પ્રાપ્તિઓ પ્રાપ્ત કરી છે, સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એના માટે તારો ખૂબ જ મોટો અભિનંદન. પૃથ્વીને લગભગ 3 વર્ષથી હું ઓળખું છું. આમ તો નાનપણથી ઓળખતી હતી, પણ એનો ધ્યેય વિવેકાનંદ જેવો જ છે. કારણ કે અહીંયા આવે ને, સ્કૂલેથી આવી અને પછી વાંચવા માંડે ને એને નક્કી કર્યું કે મારે આટલા પર્સન્ટેજ લાવવા છે એટલે લાવીને જ જંપે. અને બસ હંમેશા આવો જ તારો ધ્યેય રહેશે જ અને રાખીશ જ. ઓકે, ચાલો. ગુજરાતીમાં 2 કહેવત છે, બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા. અને બીજી કહેવત છે, બાપ સે બેટા સવાયા. તમને શું લાગ્યું? બાપ સે બેટા સવાયા લાગ્યું કે નહીં? હા, તો તાળી પાડવા માટે ખાસ. બીજું કે આપણે બધા જાણીએ છીએ કે લબર મૂછ્યો છોકરો છે, પણ મૂછ તો ઉગી જ છે. હા, મૂછ તો ઉગી જ છે. અને મને એમ લાગે છે કે 4 પૃથ્વીરાજ જેને કહેવાય ને મારા જાણમાં છે. એક તેલુગુ ફિલ્મના એક્ટર પણ પૃથ્વીરાજ હતા, મલયાલમ ફિલ્મના પણ એક્ટર પૃથ્વીરાજ હતા, પૃથ્વીરાજ કપૂર અને પૃથ્વીરાજ ચૌહાણ. પણ મૂછો જોતા એમ લાગે કે આ પૃથ્વીરાજ ચૌહાણ બનશે. હા, અને આગળ વધશે. હવે એમને મારે કહેવાનું, તુમ પાસ આવો હમ મુસ્કુરાએ, કંપાસ તુમ પાસ આવો. આ તમને એનેટોમીમાં કામ લાગશે. બરાબર, એનેટોમીમાં કામ લાગશે. આટલી ગરમીમાં પણ તમે બધા જે આવ્યા સાંભળવા અને આઈસ્ક્રીમ ખાવા, એ બદલ ખૂબ ખૂબ આભાર. હવે આપણે 2 મિનિટ હશે કાંધો ને? હા, 2 મિનિટ. સ્વામી વિવેકાનંદને માટે અને હું મોટિવેશન કરવા માટે આવેલો છું. અને હું એને બતાવું છું, નેશનલ લેવલે વિવેકાનંદની હરીફાઈ હતી, એમાં મારો ફર્સ્ટ નંબર આવ્યો. ભારત વિકાસ મિશન નેશનલ લેવલે. એટલે તમને મોટિવેશન માટે જ હું આવેલો છું. બીજી વાત, વિજયરત્ન સૂરીજીએ એવું કીધેલું છે કે વાળ વધારીને દેવાનંદ બનવા કરતાં જ્ઞાન વધારીને વિવેકાનંદ બનવું. ત્રીજી વાત, વિવેકાનંદ વિશે મેં ઘણું વાંચ્યું છે. એમાંના 2 પ્રસંગ બહુ ઓછા લોકો જાણે છે, એ મારે ખાસ કહેવાના છે અને તમે એને તારીફથી વધાવજો. એ અમેરિકામાં જ્યારે પ્રવચન આપતા હતા ધાર્મિક, ત્યારે એ એટલા બધા ખુશમિજાજમાં પ્રવચન આપતા હતા અને સામેવાળા બધા ઇમ્પ્રેસ થઈ ગયા. એમાં એ વાક્ય ભગવદ્ ગીતામાં એટલું જ બોલ્યા કે કૃષ્ણ જ્યારે વાંસળી વગાડતા તો ગોપીઓ એની પાછળ દોડતી. બધા અમેરિકન ઊભા થઈ ગયા અને એ લોકોએ વિરોધ કર્યો કે વી આર નોટ રેડી ટુ બિલીવ ધીસ. કે એવું એમ કે કૃષ્ણ કોણ મોટો એવો થઈ ગયો, હા, કે વાંસળી વગાડે અને બધી ગોપીઓ આટલી બધી એની પાછળ જાય. કે વિવેકાનંદને ખરાબ લાગ્યું, તો એણે જવાબ આપ્યો, વખત આવે હું તમને સિદ્ધ કરી આપીશ કે તમે સાબિતી આપો. કે 15 દિવસ પછી વિવેકાનંદે પોતાના પ્રવચનમાં એક વાર્તા શરૂ કરી. વાર્તા એટલી બધી ઇન્ટરેસ્ટિંગ હતી કે રોજ 1 કલાક એ વાર્તા કરે અને વધારતા રહે. 20 દિવસ થયા અને એનો અંત વાર્તાનો આવે ત્યારે વિવેકાનંદ અટકી ગયા. બરાબર, બધાને અંત જાણવાની બહુ ઇંતજારી થઈ કે ભાઈ આનો અંત શું હશે. ત્યારે વિવેકાનંદે કીધું, એક કામ કરો, હું દોડું છું અને તમે બધા મારી પાછળ દોડો.
પેલી ટેકરી સુધી આપણે જવાનું છે, જે દૂર ટેકરી છે ત્યાં. અને વિવેકાનંદ ફાસ્ટ દોડવા માંડ્યા. અમેરિકનો પણ બધા ફાસ્ટ દોડવા માંડ્યા કે હું તમને ત્યાંનો અંત કહીશ, આ વાર્તાનો અંત શું છે. ઠેઠ પેલી ટેકરી સુધી બધા ગયા અને વિવેકાનંદ ટેકરી ઉપર બેસી ગયા. સામે બધા ઇન્તજારેથી જોવા માંડ્યા કે હવે આ વિવેકાનંદ શું બોલે છે. હા, ત્યારે તે વખતે એણે વાત કરી, ગાંડાઓ, કૃષ્ણ તો મેનેજમેન્ટ ગુરુ હતા અને એ વાંસળી વગાડે તો ગોપીઓ દોડે જ ને. હું તો સામાન્ય સંન્યાસી છું, આટલો દોડ્યો તો મારી પાછળ તમે શું સાંભળવા આટલા ગાંડા થઈને આવ્યા. તો જો આ જો થયું હોય તો પછી કૃષ્ણનું કેમ ના થાય. એક આ પ્રસંગ બહુ સારો છે. બીજો પ્રસંગ આનાથી પણ સારો છે. આપણા જ ગુજરાતમાં એ જ્યારે પ્રવચન આપતા હતા ત્યારે એક ભાઈ ઊભા થયા અને એણે માત્ર એટલું જ કીધું કે વિવેકાનંદજી, તમે દરેક જગ્યાએ ભગવાનની વાત કરો છો, ભગવાનની વાત કરો તો તમે જોયા છે? તમે ભગવાનને જોયા છે? વિવેકાનંદ કે મેં જોયા નથી, પણ જેમ કહેવાય છે કે હવા આપણે જોઈ નથી પણ હવાનો અનુભવ થાય છે. હા, એવી રીતે સરકાર આપણે જોઈ નથી, ચીફ મિનિસ્ટર, ચીફ સેક્રેટરી કોણ સરકાર છે ખબર નથી, પણ સરકારનો અનુભવ થાય ત્યારે કાયદાનું અમલીકરણ થાય છે ત્યારે. એ રીતે ભગવાનને અનુભવ્યા છે, બાકી ભગવાનને જોયા નથી. પેલો કહે તો શું કરવા નકામું મારું માથું દુખાડો છો કે પ્રવચનમાં તમે આ ભગવાન ભગવાન કીધા કરો છો. એક કામ કર, હું પરમ દિવસે તારે ત્યાં આવીશ. વિવેકાનંદ એને ઘેર ગયા. એને ઘેર ગયા તો પહેલાંને ઘેર એના ફાધરનો ફોટો, એના દાદાનો ફોટો, એના દાદાનો ફોટો, બધા 8-10 ફોટા લટકાવેલા હતા. એટલે વિવેકાનંદ એને પૂછ્યું, આ કોણ છે? તો કે મારા પિતાજી છે. કે તે જોયા છે? તો કે હા. કે હમણાં જ ગુજરી ગયા. કે આ કોણ છે? તો કે મારા દાદા છે. તે જોયા છે? તો કે આ જોયા છે. કે આ કોણ છે? તો કે મારા પડદાદા છે. એના પછી? તો કે એના પછી વડદાદા છે. બરાબર, આ લોકો તે જોયા છે? તો કે મેં જોયા નથી. કે તો પછી ફોટા નીચે ઉતારને એના ઉપર થૂક. કે હા, કારણ કે જે વસ્તુ જરૂરી નથી એ રાખવાની શું થયું, એના ઉપર થૂક જોરથી. એટલે પેલો કે થૂકાય કોઈ દિવસ? ગમે તેમ તો મારા પડદા છે. બસ તો તને અહીંયા જ તને ભગવાનની સાબિતી મેં આપી દીધી, જે જોયા નથી. હા, બરાબર, છતાં તું એને જો માનતો હો તો આ વસ્તુ તારે માનવી પડશે. આ વિવેકાનંદ હતા. બરાબર, એટલે ભાઈ જે પૃથ્વીરાજે જે આજે લેક્ચર આપ્યું એ ખરેખર સરસ આપ્યું છે. હવે એને મારે 2 સલાહ પણ જ આપી દઉં, કારણ કે હું 55 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. યાદ રાખજો, MBBS જે તમે બોલ્યા ને એ ભૂલી જજો. MBBSની કોઈ વેલ્યુ હવે રહી નથી. તમે MD અને એની ઉપર સુપર સ્પેશિયાલિસ્ટ છે, યુરોલોજિસ્ટ છે, નેફ્રોલોજિસ્ટ છે, હા, એ બનશો ને, હા, તો જ એની વેલ્યુ વધશે. હા, બાકી કોઈ અત્યારે વેલ્યુ રહી નથી. તમને જણાવતા દુઃખ થાય છે, વડોદરા શહેરમાં 4 પોસ્ટમેન બી ઇલેક્ટ્રોનિક થયેલા છે. 4 પોસ્ટમેન. અને હમણાં કોર્પોરેશનની જાહેરાત હતી ક્લાર્કની, એની અંદર 18 આયુર્વેદિક ડૉક્ટરોએ અરજી કરી અને 31 હોમિયોપેથિક ડૉક્ટરોએ અરજી કરી અને 12 જણ લેવાઈ ગયા. શું કામ? 45,000 પગાર મળતો તો શું ખોટું? પ્રેક્ટિસ મળવી મુશ્કેલ છે અત્યારે. હા, ડિગ્રીઓ વધતી ગઈ પણ પ્રેક્ટિસ મળવી મુશ્કેલ છે, કારણ કે બધી જગ્યાએ તમારે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો થઈ ગઈ. થેન્ક યુ વેરી મચ. હું એને એક મિનિટ પંચોલી સાહેબ, સુભાષભાઈના શુભ હસ્તે ગ્રંથગોષ્ઠી તરફથી 200 રૂપિયા પુસ્તિકા ના મળી હોય લઈ લેજો. કુટુંબ દીઠ એક પાછળ મૂકેલું જ છે. પંચોલી સાહેબ એમણે પણ 200 રૂપિયા આશીર્વાદ રૂપિયા આપ્યા છે. પૃથ્વીરાજ